બે માણસ સંબંધ માટે. હા, તો એમાં ઈ શું છે, તમારી યાર હરખા રહેતા નથી એમ? હરખા રહેતા નથી ને એની ઉંમર થઈ ગઈ છે એમ. એટલે અમે દવા વાપરી લીધી, ઇન્જેક્શન દેડાવી દીધા, ડોક્ટરને દેખાયું તો હવે એ કહે છે કે સનાઈ નબળી પડી ગઈ છે એમ. હા. એટલે તમે તો અમે તમારા વિડીયો જોશો, થોડુંક કેવું તો આખું તમે સમજી જાવ છો. એટલે અમે એમાં બે માણસ શું કરે તમે કયો સાહેબ? એટલે બે માણસના સંબંધથી આપણે ઈ સંબંધ બાંધવાની હા પાડે છે, તમે ના પાડો શું એમ? ના, એ કઈ નથી પાડતા. હા. નાની વાત નથી, પણ એને સંતોષ નથી થતો ટૂંકમાં. હા, એની ઉંમર થઈ ગઈ છે ને, એટલે ટૂંકમાં એના આમાં સંતોષ નથી થતો, એટલે એ ભરાતા થાય છે એમ. હા, એને એમ કહે જો આપણે આ તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજે મનસુખભાઈ રાઠોડ ઉપર સુમરા જૈતુનબેન નામના એક મુસ્લિમ મહિલાનો ફોન આવે છે. મિત્રો, આમની સમસ્યા છે જે સાંભળશો તો તમને હસવું પણ આવશે અને ક્યાંક ને ક્યાંક તમે વિચારમાં પણ પડી જશો. કારણ કે મિત્રો, આ સુમરાબેન છે જેમના એક બે બાળકો પણ છે, તેમ છતાં મિત્રો તેમના પતિની હાલમાં ઉંમર 55 થી 60 વર્ષની હોય અને તે બાબતે મિત્રો તેમને ઘરમાં ઘરકંકાસ થાય છે અને એનું કારણ જાણીને તમે ચોંકી જશો. મિત્રો, આ બેન જે છે તેમનું કહેવું છે કે તેમના પતિની ઉંમર થઈ જવાના લીધે તેઓ તેમને સંતોષકારક શરીર સુખ આપી શકતા નથી અને તે કશા કામના રહ્યા નથી. તેમના સ્નાયુઓ નબળા પડી ગયા છે, બધા ઢીલું થઈ ગયું છે, જેના લીધે તેઓ મિત્રો જે કામ કરવાનું હોય તે કરી શકતા નથી અને બાઈ માણસ એના વગર તો હું કરી શકવાની. મિત્રો, આવી બધી વાતો તે મનસુખભાઈ રાઠોડ આગળ કરી રહ્યા છે. તેમને કહ્યું કે અમે દવાઓ પણ લગાવી પણ કંઈ ફરક પડતો નથી. તો આવો સાંભળે મિત્રો, આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે શું મદદ કરી? કારણ કે મિત્રો, આ કેસો અજીબો ગરીબ છે કે જેમાં બાઈને શરીર સુખ ન મળતા તે મનસુખભાઈ રાઠોડની મદદ માંગે છે અને આ બાબતનો કોઈ ઉપાય બતાવવા કહે છે. તેમજ મિત્રો, ઘરકંકાસના કેટલાક કારણો તેમને આ સાથે રજૂ કર્યા છે. શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન પણ દબાવી દેજો. બોલો હો ને, એમાં એવું રે અમે મુસલમાન છે. તમારું નામ શું? એ હમણાં છે ને શરૂઆતમાં તમે રેકોર્ડિંગ ન કરતા, પછી હું તમારા વિડીયો જોઉં છું. રેકોર્ડિંગ કામ ઓટોમેટિક હોય. નકર મેં જો હમણાં શરૂઆતમાં એમ કે રેકોર્ડિંગ ન કરતા તો હું છે ને તમને ઓળખાણ આપો મારી. હું આ રૂપાવતીની જ છું. પેલા તમે મૂવીએ કામ કરતા ને તો તમે કાસમભાઈ ને ઓળખો? ચાવાળા કાસમભાઈ, કાસમ બાપા કહેતા એની છોકરી હવે રૂપાવતીની. હા, તો છે ને બે બેન એમાં કામ કરતી હતી. પછી તમારા વિદ્યા જોઉં ને તો આજ મારો છોકરો ઘરે છે ને તો મેં જરાક લડાવી દે ને મનસુખભાઈ ને. તો અમારે છે ને એવું છે, એક છોકરો મારો 24 વર્ષનો છે. ઓલા કેટલા વર્ષનો? 24-25 ને. આ 24-25 વર્ષનો છે અને એક છે 20 વર્ષનું. એટલે એમાં એના પપ્પા છે ને 3 વર્ષ છે તો લગાતાર અમારા હગાને બધા સમજાવે છે ને બધું. તો 2-4 દી અમારા ભેગા રહીએ ને વળી મારા જેઠાણી ભેગા વયા જાય છે, મારા દેરાણી ભેગા ને મારા જેઠાણી ભેગા ન્યા. અને હવે છે ને મેં પછી સોડાવાનું પછી અમે પાછા અમે આ મોવિયા ધાર છે ને આપણે આ તો ત્યાં અમે 4 વાર રહેવા આવ્યા, અમે 5 વાર રહેવા આવ્યા અહીંયા રાજકોટ જાય છે ને. તો છોકરાને ને મારા બેનના છોકરા ને મારા બેન ને બધા ચમકી દે છે કે અમે મારશું ત્યાં છે ને ગોતી હી. એના પપ્પા છે ને હાલો અમે ધારે રહેતા હતા ને તો અમને પાછા ત્યાં તેડી ગયા રાજકોટ રહેવા. અને પાછા 15 દી નો થયા ને તો એમ કે છે કે ઉસ્માના પછી ફૂલ ની કોઈ નમાજ ની તો નાનો પાડે અમે મમ્મી ગયા. એટલે એ ફૂલ ચડાવવા જાય કબ્રસ્તાને અને નમાજ પડવા જાય એમાં તો કોઈ નાનો પાડે. તો એ એમ કહી પછી મારા બેન ના છોકરા આગળ ગયા. તો મારા બેન ના છોકરા આગળ જઈને પછી મારા છોકરા તડકાના કામેથી આવે તો કેવા મગજ હોય સાહેબ. તો એ કે તને હુસનાનો છોકરો ગોતે છે દોસ્તારની સાથે, એ કે મારશે, કે ક્યાં કામ કરે છે એ કે પૂછે છે. તો મેં કીધું કહી દેવાય ને કે જ્યાં કામ કરે છે ત્યાં કહી દેવાય. પછી મેં પોલીસ ખાતો તો હેરા મારે મેં કીધું મતલબ મારવાનું એવું બધું શેના માટે? વિવાદ શેનો છે? વિવાદ શેનો નથી, એમાં એવું છે અમે બધા આમ કામી ખાઈ છીએ. એના પપ્પા એમ જરાક ઉંમર લાયક થઈ ગયા છે એટલે અમારે ઓમ પર્સનલી ગુરમાણાનો કજિયો છે. હા, પણ મતલબ કજિયાનું કારણ શું એમ? એનું કારણ હું કારણ કહી દઉં મારા કજિયાનું.
અમારો પર્સનલી કઈ છે અમારા બે માણસ, એમાં મારા છોકરાને ઢેરવા છે અને મારા દેરિયા જેઠિયા, મારા મામાજી સાસરા છે ને ઈ બધા આમાં ઈ જેમ ખોટું બોલે છે ને. મતલબ પર્સનલી બે જણા ડખો એટલે હું પૂછું છું કે તમારા બે જણાનો પર્સનલ મેટર્સ ડખો શું ગણાય એમ, શેના માટે નથી? બે માણસ સંબંધ માટે. હા, તો એમાં ઈ શું છે, તમારી યાર હરખા રહેતા નથી એમ? હરખા રહેતા નથી ને એની ઉંમર થઈ ગઈ છે એમ. એટલે અમે દવા વાપરી લીધી, ઇન્જેક્શન દેડાવી દીધા, ડોક્ટર ને દેખાયું તો હવે એ કહે છે કે સનાઈ નબળી પડી ગઈ છે એમ. હા, એટલે તમે તો અમે તમારા વિદ્યા જોવો છો, થોડુંક કેવું તો આખું તમે સમજી જાવ છો. એટલે અમે એમાં બાઈ માણા શું કરે તમે કયો સાહેબ? હાલો. એટલે એમાં તમને શું ત્રાસ આપે, શું કરે છે? ત્રાસ આપે છે બધાને, અને એમ કે છે ઘરે ઘરે ઓને રાખીને નોને રાખીને અમને કુરાન શરીફ હોય ને કુરાન શરીફ અમારું ઉપાડ્યું રોજ 3 વર્ષ તમારા હગાવાલા આવે ને તો હું એમની રાહ જોઉં 1 વર્ષ અને 6 મહિના તો મારા ભાભી મારા કાકાના છોકરાની વહુ છે ને એનો ભાઈ આમાં આવ્યો. પછી મારો દેર 3 વાર તો મારા ઘરવાળાને મૂકી ગયો સમજાવી. અને મારા બે જેઠ આવ્યા હતા તો મોટા જેઠ છે ને જેઠપુર વાળા ઈ ઘરે આવ્યા, બધું સાંભળ્યા. એમ તો અમારા ઘરે ઘરે મીટિંગો થતી હતી અને સમજાવતા હતા. એના મગજમાં શું થઈ ગયું છે, ચડી ગયું છે ને હું અમારા બાયડી છોકરાના જ વાંક કાઢે છે, બાયડી છોકરાના જ વાંક કાઢે છે. હવે મેં એના માથે કેસ કર્યો હતો, 4થો મહિનો હાલવા મહિનું, પણ અહીંયા હાજર નથી થતા ગોંડલની કોર્ટમાં. એટલે માનસિક બીમાર નથી ને? એવું તો સાહેબ છે ને, તો હમણાં 3 વર્ષ ત્યાં ભાગે છે ને એમાં એને હું કઈ એમ કે ખવડાવ પીવાથી તો કઈ ન થાય, એના માટે તો હું કઈ નથી ઓલું રાખતી. એના માઇન્ડમાં શું થઈ ગયું કઈ ખબર નથી એના મગજમાં. અને એક કૂતરાથી બે ઉંદરાથી બે તો માણા ઊંચું બોલે ને ઊંચા અવાજે, તમે ઊંચા અવાજે બોલશો ને તો તમને સામો જવાબ નહીં દે, હાવ તમને ધોરા લાગશે. તો મારે જીએના છે ને ઓલા કેવા કે રેકોર્ડ છે, તો રેકોર્ડ થોડાક વાયરલ શું છે તમે વાયરલ કરો છો? હા, ઈ કરવા છે અમારા બે માણાના. હું તમને ફોટા મોકલું કે જ્યાં હોય નથી. પછી અમે 15 દી પછી ત્યાં ગયા તો મને એમ કહે કે મારા ભાઈઓ છે ને કમાન રૂપાવટી મૂકી જાય અને રાજકોટની કોર્ટમાં તોડાવી અને દાંત કાઢતા હતા. તો રાજકોટની કોર્ટ મને મળે નહીં, હું તો અભણ. તો મેં કીધું રાજકોટની કોર્ટે ન આવું, મેં કીધું હું ગોંડલની કોર્ટે જાઉં. મેં કીધું તમે ત્યાં તોડાવો કે અહીંયા તોડાવવાનું એમાં હજી ટકો નથી પડતો. મતલબ તમારે બે જણાને ડખો જે થાય છે એનો વિવાદ નથી સમજાતો એમ. એટલે બે માણસના સંબંધથી આપણે ઈ સંબંધ બાંધવાની હા પાડે છે, તમે ના પાડો શું એમ? ના, એ કઈ નથી પાડતા. હા, નાની વાત નથી પણ એને સંતોષ નથી થતો ટૂંકમાં. હા, એની ઉંમર થઈ ગઈ છે ને એટલે ટૂંકમાં એના આમાં સંતોષ નથી થતો એટલે ભૂરાકા થાય છે એમ. હા, એને એમ કહે જો આપણે આ તો નકરે સાહેબ ને આગળ ને ત્યાં તો ખોટું દવાખાનું ન બોલાય છે, પૈણી જાવ એવા તો સાહેબ શરીર ન દે બધાના. હા, એટલે એમાંથી અને એની ઉંમર લગભગ 50 ના આસપાસ છે, મારી 30 કે 40 વર્ષની ઉંમર છે એમ. હા એમ. અને આમ ટોટલ કર્યા રાખીને છોકરા આવી જાય ને દાઈજા રાખીને તમે તો સમજો છો એટલે હું અડધી વાત જ કરીશ. પાછું આ તમારો રેકોર્ડ ચાલુ છે, અમારા કેટલાય સાંભળતા હોય તો એમ પાછું શરમ આવે ને. કઈ વાંધો નહીં. ઈ તો આમાં બેન એવું હોય, આમાં શરમ ખાવ કે ન ખાવ જે કઈ મેટર છે એ તો આજ નહીં તો કાલ એમાં સાચું એવું રહીએ. અને સાચું બોલવા સિવાય આપણું ઉધાર નથી ને. જો આમાં સાચું ન બોલું તમારે આ પકડાશ ને. એમ તો હું કેટલા પૈણી ગઈ છે મને તેર ઘરના કામ કરાવ્યા છે, આજથી તળી ગઈ છો અને બધાથી દીવે તો અમે છોકરા મારા છોકરાને 10 ચોપડી ભણાવ્યા છે, હું કારખાનામાં કામ કર્યું છે ને ખબર છે. મારા રેકોર્ડ બધા ત્યાં મોકલીશ ને બધા રેકોર્ડ તમારે વાયરલ કરી નાખે. મને વાયરલ કરવાનું બોલતા નથી આવડતું છે. બોલવાની કઈ જરૂર નથી. હવે આમાં તમારી મદદ કરી દો કે તમે છે ને એને ગોંડલની અહીંયા કોર્ટે તેવા જ રાજ્ય ઉરસ છે ને અમારે તો ત્યાં ગયા છે પણ અહીંયા નથી આવતા. એ લોકો હું જાવતો ને વકીલ આગળ તો ક્યારે પકડવા જાય છે, ગોતવા જાય છે, પણ છે ને એના મામાના ઘરે છે સોલવન. હા, સોલવન એના મામાના ઘરે છે
એના મામા 3 વર્ષ પહેલા આવી રીતે ભાગ્યા હતા ને બધી અત્યારે કોઈ બેસતું નથી, કોઈ વાત કરતું નથી, તમારા સ્વામીનું મા દીકરાનું કોઈ સાંભળતું નથી. અને ત્યારે એ છે કે કેરોસીનનો ડબલો લઈને કે ત્રણેયને બાળી નાખી છે. અને હું છે ને પેલાથી આવી રીતે આમ ચોખ્ખી બોલી વાળી, અને મારે મેં એમ કીધું કે તમે રૂબરૂ અમારા ઘરે આવો તો અમે તમારા ઘરે આવીને તો હરખી ખબર પડે. તો તમારા દોસ્તારનું નામ હવે તમારા રેકોર્ડ થાય છે ને, એટલે હું શું કહી શકું, તમારા દોસ્તાર છે ને મારા ભાઈ છે. પેલા તો મૂવી કામ કરતા ને તમારા ઓલો રેકોર્ડ થાય છે ને, એટલે હું કોઈના નામ ન દઈ શકું. તો બિચારા કહેતા હતા કે તમે મનસુખભાઈ ને કયો, એટલે કે હે ને તમારું પતિ જશે, પણ મેં કીધું હજી 4થો મહિનો હાલે છે મેં કીધું. અને વકીલ ને કહું છું, વકીલ બિચારા બધું કરે છે પણ પોલીસ ખાતાનું કે છે. પછી અમારે કામારા શેઠના ઘરે વહી જાય, કામારા બેનના ઘરે વહી જાય છે, કામારા મામા હારાન ઘરે. અને પેલા હું કામ કરતા હતા ક્યુ ટાસ્ક ટ્રાન્સફોર્મમાં છે ને સોલવાનું કામ કરે છે. તમારા ઘરવાળાનું નામ શું કીધું? હનીફ. હનીફ આખું નામ બોલું? આખું નામ બોલું? હા, હનીફ ઇબ્રાહીમ પઠાણ. ઓકે, મને તો ફોટો મોકલશો એટલે ઓળખી જાય, કેમ કે હું ત્યાં અહીંયા ગોંડલ જ કામ કરતો ને સિમેન્ટમાં. ના, એટલે ઈ સિમેન્ટમાં કામ નથી કરતા, અમારું ગામ રૂપાવટી નું. એટલે અમે બેનું છે ને, 2 જણ, મારા ભાઈ નથી. હા, એટલે અમે 2 બેનું છે ને, હું મારા નાની બેન ચાની હોટલમાં કામ કરતી, મારા પપ્પાનો ફોટો મોકલીશ, તમે કદાચ એને ઓળખો ને તો. હા, ફોટો મોકલો તો ઓળખી જાય, કેમ કે મેં છે ને અહીંયા સિમેન્ટમાં મજૂરી ખૂબ કરી, એટલે ત્યાં હું ઓળખી જાઉં. પણ હવે પેલા હું સાયકલ લઈને અમે છોકરી ચાર્જ દેવા આવતા, જો તમને સાંભળે તો ઓલા કીધું મારા ભાઈએ. અત્યારે તમે તમારા રેકોર્ડ ચાલે એટલું નામ નથી લઈ શકતી. મારા ભાઈએ કીધું તમે જો, અમે તો પેલા ચાર્જ દેતા હતા, અહીંયા બધું સિમેન્ટના કારખાના જતા ને સાયકલ લઈને, અમે 2 છોકરીઓ આવતી. હા, ફોટો મોકલશે એટલે ઓળખી જાય. ઠીક, કાંઈ વાંધો નહીં. જે તમને તમારે કોઈને ભલામણ કરી હોય એના નામ દેવાની જરૂર નથી. પણ હવે તમે તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, એના મોબાઈલ નંબર હોય તો મોકલો. કદાચ એની વાત કરું, સમાધાન થાય તો કરી નાખવું છે. શેના માટે અત્યારે મારે, હું તમને શું હેલ્પ કરી શકું? એટલે એમાં હવે આમ સમાધાન નથી કરવું, કેમ કે બધા નામ છે ને ગાયરું ને ગુંડા ને બહુ બોલ્યા છે ને. ગુંડા તો બહુ જ બોલ્યા છે, ઠેકાણ મારી વાતું છે ને ઓલી ઉડાડી છે. અને સમાધાન તમે કરશો ને તો એ વ્યક્તિ એવા છે કે સમાધાન કરશો ને તો 2-4 દી રહે અને પછી પાછા વયા જશે. અને પછી ભાગશે ને પછી છોકરા મારે છે ને ઓલા મારે, એને કોઈ હાથે નથી અડાડતું. મેં કીધું એને જેને કે ને પછી એના ફોન અમારામાં આવે ને તો અમે એમ કહી કે તમે એના રિપોર્ટ કરાવો, 4 આંગળાએ આવી જશે, તમે એના રિપોર્ટ કરાવો જો અમે અયદા હોય ને તો. મતલબ મારે છે એવું બધું ખોટા બાના કરે. ખોટું બાનું કાઢે છે. તમે જોવો ને તો તમને એમ થાય છે કે ભાઈ કાંઈ નથી બોલે. એની કે મારી શકલ જ કે આવી છે ને કે મને કોઈ કાંઈ નહીં કે, એની શકલ જરાક કોરી છે. હું છે ને સાચું બધું બોલી દઉં, સાચું કહી દઉં હું. અને હું મારા પપ્પાની ઘરે રહીને કોમ દવાઈ નથી રહી છે, સાચું હોય ને સાહેબ હું મોઢે કહી દઉં એટલે. અને પૈણી બેન તેડુના મને તો નીચે બોલાવતું નથી, ચલાવતું નથી, પસંદ મળતો મને ખાવા ન બેસાડે. તો નહીં કીધું મારું ઘર છે. હું 13 ઘરના કામ કર્યા, આખી ચડી ગઈ છું. અને મારા મામાજી હા એમ કહેતા કે થાકશે ને તો આખું ડે આવશે. એકવાર આવી રીતે વયા જાણ તો તમે 2500 રૂપિયા દઈને રાતના 2:30 વાગે અમે એને તેડવા ગયા હતા મારા મામાને ઘરે. ગુંડા બોલે ભલે આમ ગાયરું બોલે સર, એ ગાયરું કેમ સાંભળવી. અને અત્યારે મારા પપ્પા છે ને ગુજરી ગયા છે. અને મારા 3જી પેઢીનું મોસમ ને 3જી પેઢીનું કુટુંબ છે. અને 4 બહેનો છે. હવે બધાને ઘરે પણ્યા હોય, વેનાવા હોય ને આ લોકો કોઈ રીતમાં સમજતા નથી ને સામે બેસતા નથી. તો હું બધી વાત કરું તો મારા જેઠને તો ખબર છે બધા દે. મારા 2 3 મારા આવ્યા હતા. કાંઈ વાંધો સર, તમારા ફોટો ને રેકોર્ડિંગ ને છે તમારી પાસે પુરાવો હોય મોકલો. ચાલો, એટલે આજ નંબર ઉપર મોકલું ને. આ નંબર કોના છે? આમાં તમારા નંબર છે ને? આ નંબર મારા નથી, તો મારામાંથી કરો. આ મારા છોકરાનો નંબર છે. તમે આમાંથી મોકલી દો. અને તમારા નંબર માંથી મિસ કોલ મારી દો. કદાચ કઈ કામ પડે તો મને કરજો. હા, તો મારા નંબર માંથી મારા છોકરા એ કઈ વાત કરવી છે તો આપો ને. હેલો. હા, અમારે પપ્પા ભેગું નથી રહેવું. અમને એને નથી ટોર્ચર કરે છે અને ભેગા નથી રહેતા. અને એને 2 ભાઈ ઉપર ઘર નાખીને વયા ગયા. એને એમ કીધું કે હું એકલો પહેણો તો તમે એકલા પહેણો તો પેલા જે મોંઘવારી હતી ને 2 રૂપિયા એટલે જેવા લાગતા, અત્યારે પૈસા એટલા નથી લાગતા.
આરી બંગાળીમાં મેં બે ભાઈ કામ કેવી રીતના પણ કેમ ઘરનું પૂરું પાડ્યું? શિવરાત્રીમાં ભાઈને પર્સનો દુખાવો છે. હા અને તારા મમ્મીને અને તારા પપ્પાને એના ફોટા મોકલી દે, ઓડિયો પણ વાયરલ કરું છું. તારા મમ્મીને ફોન. હા મારા ભાઈનો છે આ ફોન. હા તારા મમ્મીને ફોન આપ પેલા. હા હનુમાન વાત કરો. હા તમારું નામ શું કીધું? કેતુનબેન, મારા પપ્પાનું નામ દઉં કે મારું નામ? તમારું નામ? કેતુનબેન. કેતુનબેન, હવે આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કરો એટલે બધાને ખબર પડે કે શું ના છે, કે બીજી ડાયરી રાખી દીધી છે કે પછી નથી લખવા આવતા કે નથી કામી દેતા કે નથી. હવે મને તમારા ફોટા મોકલો. સાંભળી લો, તમારા ફોટા મોકલો ને આપણે ગોંડલનું રૂપાવટી ને તમારું ગામ? હા ગોંડલ રૂપાવટી. ઓકે હાલો તમે તમારા ફોટા મોકલો તાત્કાલિક. ચાલો અને રેકોર્ડિંગ મોકલો. એ હા મારે તમારા ફોનમાંથી મને ફોન કરી દો, નંબર સેવ કરો. હા kita santai kita bayi ayo. હા Perhatian santai bayi ayo. Naik nuker nubai ne. કેવો Kaki સંતાન? jingi ne nuker edo akil lagi tak kaki jingi jete santai ayo te naik nuker bayi ne. ભાઈને તો નીકળીને જ Kayak ke koi naik naik edo yai. Kayak jete ayo te naik asak khabari. એનું મને સમાધાન કરવું હોય તો Kerja samadan. ભેગો રમે Tere wera kuro kair wai. Pego aja Tere kono na kair ai cioi jai tu aja bag kera cenyo. હા Ane bag kera cenyo rupauti saman mukden ke geni acho. ક્યાં રચન જોવું? રૂપાવટી સમાન મુકણ અચન જવો અને રાજકોટ થી કોર્ટે તોડાઈ ન હોતે. રાજકોટ થી કોર્ટ નું એક ગોંડલ કોર્ટ તો બધે કોર્ટ આઈ તો એલા ચોરાની બાકે ગની અમે બીન જો કરો અને સંતાન જો કરો. આ બાય થી નહીં સંતાની બીની આ બોયલા ઉજે ઈ તો પાને ખરો અતર જ જો ને આમ થયો હવે તો કે મને ભેણ વાચની તોડાઈ નું આઈને ફોડાઈ નું આઈને તો જેતુન માસીન બધાય નું પાનો કુટુંબ છે કલો તોડાઈ નું વે તો હે તો ઈ બધા ગતાવ્યા ના અંટાણે અને તોડાઈ નું આઈ તો મને કીધા તોડાય નહીં. કે રાજ્યો જો અલપા સાજીદ ભાગ પછી ના જાય કરો જો સાજીદ ભાગ ઉઠાવાનું થયો હોય કે મને ભાત નો મને તોડાઈ નું આય અને કેડો તું તો કે રૂપાવટી સમાન મૂકી વન નતો આ તો કોઈ ગુલામી કરાઈ ને કે મકે તત્રીત મને પપ્પા જો પાવર આય મને અને વારી આનો ભાઈ કતરાવેરા થયા બોલ ની ન્યા આસા કોઈ બોલ ના ન્યુ આસા કે વતાઈ ના ન્યુ આસા કે નઈ વતાઈ ઈ ભાગ મને સમાન ભરે અને રૂપાવટી આખી ને ઈ આ કે આને ગણા નથી ને બાયલા વેરા કરતા બાયડે બીજો કેનું ગામ ગમે ગામ જે પાંજે ઘર એક નહીં કે પાંજ ઘર નહીં. આઈ થયો આ હે હા તો ભલે મેં જો અને જે થયો આઈ થયો અરે જે થયો પણ અરે ગામ જે નહીં થયો નહીં અને તો સમાધાન મેદાને ચડવાય અને 3 વર્ષ કરો કર્યો 3 વર્ષ કરો કર્યો આઈ 3 વર્ષ જે 3 વર્ષ કરો કર્યો એક રમાડો તા ગાંડી ગણો તા આને પરિવારમાં ગાંડી ગણે તો કે ગાંડી એકડી આમ બલી ભાઈ આડે પરિવાર મે. હેલો સલામલેકમ. વાલેકમ સલામ. જા તા ઘેર જ આવ્યો યા ઓ ઓલી સાંભળી તો હરખી કર યા હત. હલો કે ફોન અંજે છોકરે કાઈ ને જરાક વધારે એવડો થયો. હા દિયા તો હા ને ભલે હા ચાલો ઓલું એંગલ એ આની માથે ચાલો ચાલો કરો બોજાક તું ખાધી મોઢા ડોકરો લકડી લગી હોય પગ ના લંગડો હલાતો અત્યારે હલના થયો ના આવે હા રે ભાઈ બોલે ખોટા બોલે તા તો કેલું તો ના નતું ના હતો કાગરે એને રખડાતો ઓફિસે કીધે ના આવ્યો એને બારોબાર રખડાતો અત્યારે કાઈ ભેગા છે ના આ કે કાઈ રે ખોટા ખોટા ભાઈ સંગ્રહ આ તો જાવા જે બોલે તો એ બીઓતા હે હા તો જોઈ ભાઈ આ કે માર્યા હે તો એક ભાઈ કે રોયો લે મને એને ભેગો રોનું જ ખપે ને વાત કે ઈ મુકે સુધારણ માંગે પેલા મુકે સુધારણ મોકલે રે કે જાવ ઈ કે નહીં ભાઈ મુકે મારે પછી કદે ભાઈ કમ કરતા હા ઈ ભાઈ ગડી જો કામ કરવા ઘરે જેવો ઈ ભાઈ આવે રે આ હજી હજી કસમ દીને છે તો બોલો તો આ હાથે ના ડાયરા લે તો કેનું દો તે ભાઈ કે આગળ કાઢી નાખો આગળના ટાયર દો તન કા પૈસા ટાયર કઢાવી નાખે ને આગળના આવે નવા ટાયર હાલો હાલો બા મને આટલી ખબર છે કાઈ નહીં ભાઈ કે નાની ભાઈ હાથે ના ડાળે સાવ સચો બોલો તા એમ કે માઈર ભાઈ ના ના બોજ આપણે આવનારો ખોટો નહીં બોલે મકે એ ખોટેથી નફરત થાય હા બરાબર આય મેન કે બોજ આપડ ચડાઈ આય સાવ સચો બોલો તા હા સચ્ચો આઈ મને સચો છે મને ખબર છે નો મોનારી નહીં ને
તો ચાડાઈ ને એટલે જ ને ના એમ કે ભાઈ ઊંચા અવાજે સા બોલે ને એટલી મને ખબર એટલે તો એટલી અસાન છોકરા હેરાની આ કે મને માથે ભરોસો ન હોય ને હા તો કે નો હા બરાબર હતા ઓફિસે આવ્યો નો અંતાને તીડકે જો એક્ટિવા ગીની ને આને સાટું વાત કરાન સાટું આવ ગેરેજે આવ્યો ઠીક તો ઈ તો વળી ઈ કહેતા કે લંગડો હલાતો લકડી લઈ ગઈ ની તો ઈ બોલ્યા ઈ અન કે બીજો ઠીક લઈ ગયો ને ના બો જાપટ થોઈ કે ઈ તો આકે ચોખ્ખો ચિયો મકે નફરત થાય ખોટો બોલનથી ખોટો સાચી વાત છે ખોટો આવન કે કેનુતરી ચાતી અને કે કેનુતરી ચાતી કે ઘર મૂકીને ભગોમાં બાયડી છોકરા સાચવીને લ્યો આનો ખોટો આખે કતાય પગાર નો અને બાયડી છોકરા સાચવે તો ખાલી એકલો લખન જાય તો ત્યાંથી લખીને જાય બધે ભવાડો પૂરો નું કરી દેવાય એને એ ચક્રે ચડાય ઘર તો બસ ઘર હોય ને નું લખી દેવાય નું નાજ નિવેદ આવે ઈ જ જાતી હા ઈ તો બરાબર હે હવે ઈ છે અન્ના ઈ છે છૂટો કરાન જો ચેતા મની પાસે પૈસા આય નું કે ને ઈ છે આવકરો કરા એટલે ખરો કરે તો ફિરાવેલા છે તો કઈ છે ઇન્ચાર્જ ઇમરાન સમજાયા પછી છે સાજીદ પર સમજાયા પછી અત્યારે એટલે છે મગદુલ ભા સમજાયા અને કાકા લગન ને દર ખેલે સમજાવવા આ ફેમિલી બધા વનવા મકાન જમીન દેવા તો ઘર में कहीं खेन जो घटना हो तो तू किन्या चिया ऊपर भगे तो तू किन्या चिया ऊपर इतरे के दुखी करे तो सखाई रे के तू तरे के हैरान करी મેં કે કાલે કિતરી શિખા મંદિર ની ભાઈ ઘર ઢકીને વિવાય આજ આખો જગત જ બાયડી છોકરા આય બધાય ઘર ઢકીને ઉઠાય તો જે ગોળે કેર કરે તો ઈ મુકે સમજાલ હા ઈ મુદ્દાની વાત ના ઈ આમ ભાન કે છે ને જોયો ની કસ આજ જીઓ અસાંજે પંચ છોકરા તો જે તો બહુ આય અને બો એમ કે નડે ના એમ કે છોડે એનો બો છોકરા મેં કે એ સમજાયો તો જે તો બહુ છોકરા મને પણ છોકરા છતાં હસી ઘર ઢકીને ઉઠાયો અને છોકરા જુવાન થઈ ગયા અંતારાની રીતે કમાયતા તો મેં કે સારી શિખામણ દીની અને હંમેશા સારી શિખામણ જ દિયા તો આવ કોઈ કે ખરાબ શિખામણ દીનો નિયા સચી જ વાત તો સારી શિખામણ દીજે પા ઘર में रोना उदे ने पानी सरनामणी બરાબર અને એ સુધર નો તો મકે કે ડીંજો નહીં અને બુગર નો તો મકે કે ડીંજો નહીં તો વચલે વારક વચાડે કઈ નું મળે એ તો બરાબર અને પાંચ ચોખ્ખો નારો અંતાર આવ્યો ને મેં વાત કરી ગયેલી ભાઈ અંકે આવીને હિસાબ દઈ દ્યો અને જીતે ઉન્નુવે ને હતે ઉને પાકે ઈ પસંદ નહીં હતે જે ઉતે ને ઉતેજી હતે નિકામાં દો જણા બચ્ચા ને અંકે અગરી વાત તો હાથ અડાજે મને છોકરો ને કે આઈડો નહીં તો એને ભાઈ કેવની ને મામે કેવની તે તો સચ્ચો બોલી પાટો મારે ને સચ્ચો બોલી દો છોકરો બચારો એ આજનો તને મને છોકરો સટ્ટો ની વન્નો તને મને છોકરો કતરી શાળાનો ડોળે કઈ છે સચ્ચો બોલી બ્લેક સલવાડે તો અલ્લાહજી લાઠી માં વાજ દે પા કોક કે સલવાડ દે ને ભા હા સલવાડ નું ના પા ખડો ખોઈ દો ને કોક સચ્ચે મથે આઈ ખોટા નું અને આજ મથે ખોટો કરા તો અલ્લાહ આજી લાઠી મકે દીએ અને આવ હંમેશા આકે તેની કાલે થયો આવ ખોટો બોલા નહીં અને આવ ખોટો કરા નહીં ખોટો કોઈ જો સંભળા નહીં એ પણ જીવન માં ને જીવન અકડી રહેવી જો જોન ખપે હજી બાયુ ઈ જી કરે તા ની બાયુ જો કમાય બરાબર આય જેડી વે પણ જોન વે પણ મનો ઘરવાળા મે આકે કે ચોકો થઈ દીનું ને કે ભાઈ મે બો જાપતું મારી રહી હા બરાબર અત્યારથી ખારો થઈને ઈલોવ્યો હા અને કેવું તો ગેરેજ ગાડી બો હસી બોય જ મુકન આવા તો ગાડી આવની સમી રહ્યો છે તેરા કામ કરે તો ઈ ને હવે સવારે આવ્યો ને તો મેં કે તું હતે કો એ કે આવ હતે હસીન સમી રહ્યો મેં ચા પાણી પીધા એ કે હા યાંગા ફાકી ગની પા બોય ખાજે પછી આવો તો ઓફિસે આવ્યો તા પાછો આનો ફોન આવ્યો વળી પાછો અંતાણે સ્પેશિયલ આને સાટુ છોકરે જો ફોન આવ્યો ને આઈ છોરે કે જરી કિસ્સો છે કે પપ્પા આને હું આ ગમે મારો આને છોકરો કે અન્ય છોકરો કે છે પાછે એમ લંબી બુદ્ધિ ના ને તારા છોકરા કે ચિંતા છે ભા ના એવા બધા મારા નો ઠોક થપ્પા તો ખાલી એક દારે મેં તો રખના જ ના જાય ને કે શિખામણ સારી જ દિયા તો છોકરો અને મેં આકે થયો ને 6 વાગ્યા સુધી મેં આકે મની પાસે દેખાડા હા તો એ તો સારું ભાઈ અને એ મૂકે નું ને બરાબર હા એ તો ચાચી અડાને સ્પીકર મોબાઈલ જો ફાસ્ટ રાખીને અને કે જરી ફોન દે ને બોય સંભળાવણ કે ચા નહીં
દેવન કે ફોન ના સ્ત્રી કા જરા ખાસ રાખજે તડકો એડા બેટાડા બોલ. હેલો હા એ આઈ કીધું અસા કે મરાનલા કર્યો નાઈ ઉસને છોકરે થયો ને કે ઉસને છોકરો આઈને દોસ્તાર ગણીન અને આઈને બોય છોરે કે ગોતે તો અને આસપાસ ભંગ નો કરી વાત આવી આ તો હું કે ના કરે સારે મારું આગળ વ્યા ને યા કે સુધારેલા બોય છાપતું માર્યા ને અત્ર અકડતા ઈ ચાતી જીપા ખડો ખોઈ દેવે ને ખડો ખોદ દે ને તો પાને ફોન ના જાય એસા ત્રે કે મારન જો કર્યો કરી વાત આવી તો અનુ સુધારણ સાટું બોય છાપતું કરી દે લઈ ગઈ તો મુકે લગે ને તો આમ ઈ ચાતી કે અંધાણે આય ને 2025 એલીવાય આય અલ્લાજી કોર હિલાવનો ને આથી કમ નથી નવે ને તો બાપુ બનીને ગમે તે દરગાહ મે વઈનો ને મકે આને આય ને લપ મેથી છૂટી કરી દ્યો આ એડા લપરાવા ને બાયુ જેડા મને કાકે થકીવે નુચિયા ઈચે બાયડી જેડવાઈ છે કાય હતે કોઈ એમ કે કઈ ચોનો ના ખરાય તા પીરાય તા છોકરા થેરીમ રખે તા અને બાયુજી ઘોડે છે જે ભાઈઓ આગળ વની નીચે બાયુજી ઘોડે એડી લપરા કરે તો ઈ છે અત્રે નહીં છે રૂવે તો થકે છે ને મામા આવ્યા તા એનું રૂડ મહિના વા ઇન્ચે જતે જ ભવો ને અને મામા આવ્યા તને રૂડ મહિના વા કે જ્યારે હસા તો કે આય કે મારી સદનાવું કે માન નાવું કોઈ દી હાથ અડાડ્યો આય કે ની બાત યા પૈસા કે આયનું નામ પૈસા ભરે તો એ આય કે બાયડી કરે ને કોણ છે આમ ઇન્ચા છે હેડા વાતા નાસિક કોઈ છે મકે પૈડા નીચે મંજી આરે પૈસા દે કે તું પાટલું ખમખેરીને વાવની થોડો કલે ઓ છોકરા પેદા કરીને મુગા તો મૂકી દે કે પૈડાનો જુમેદાર કેરાય ઈ ભાઈ કે પછી ના આવે છોકરા પેદા આના કરેલા ને હણાઈ જો તક મની પાસે પૈસા નહીં અને તો ગમે ને ઘરે રહીને તને ગમે તે સાથી પૂણો કરતા તો સત્રે જે કયો સમજનું આણે સત્રે જે માછોડી જે કયો સમજનું જોયો સમજનું કરો રાતો રો નમી રો પાછો તમને તો બને તો લાગે તું કોક થી મારું ખાય તો તું કોક ભેગો પીય મે લાગતો હા તો ગમે તે તમે ચડ્યું ના આવ ત્રે તો એમ કેવડે ને તું સા બંગડી પહેરે છે બે દે ભાઈ તું કે હલે ને તું માર્કેટ થી ના હલે તું ખોટો મને કે કોક થી મારું ખાય તો ત્રે તો જણ તો યાર ઘર કાલે તો નથી મળે તો મળે તું તો એમ સાચી થઈને મારે ને મુકે તો હવે તમે ચડ્યું ના તું અત્યારે આ પછી છોકરા સુધારણે આયો 6 મહિના બચ્ચાયો આ કે ઇન્ડિયા જીમણાન સંભળાય ત્રેવેરા ઠેકલો કરુતા આમ સુધારણે ત્રેવેરા થયા જે રાતો રો નતું વે ને મક્કો ખાની બહુ પછી મજા કાકા પછી મેમુઠા બોય છોકરા ને છોકરાની બહુ પેલો નબળી જાય ઓકરો મારો આખે સાથી રહીને બધા 15 દિન અઠ દે કરો શિખામણું દિના રખે કરો દાડીઓ રાખાય કોઈ કે કે શિખામણું દે છોકરા પડે નહીં આ કે કરો સમજ નહીં દાઢી એડી રખાય ને ઢોરે મેથી કાળા એવા સાહેબ ચિંતર વે રહ્યા આ કે નહીં જરાય બુદ્ધિ નહીં ઓલો દરવાજો તો સેટિંગ કર કાચ ફૂટી જાય નહીં આને મે કરે ખરો કર ના દે તો પૈડા તને બુદ્ધિ નહીં કે નહીં પૈડી જીવી આવ્યો બુદ્ધિ ખબર પેતી ભાઈ પૂરા ખબર પેતી એડી કરો કે ઘર મૂકીને મને આખી સમાજ મે ના રહે ઘર મૂકીને દિયો ઘર મૂકીને કોરામ ગાંડો થઈ ગયો ઘર મૂકીને ગાંડો થયો એટલે તો મને તો કોઈ તો કાઢે તો કોઈ તો બોલાય તો તું સચો આઈ કેવો અમને પાટો માર્યો છે નું કાઈ સચો બોલ અમને આઈડોય નહીં અમન સુતો વે એ ઉસને છોકરો ઉસને ઈ છે કે દુચારેથી વાત કરે તો મને ભાજો જ વાકાય રેકોર્ડ આઈ સાંભળો ને હે આંગણાનો ભાજ્યો તો કે આઈને એને બધા કે સલવાડે તો અને મને છોકરા આગળ ને નું ને ઉસને ઈ છે તો ઉસને છોકરા આગળ મને કે તું કોઈ છે તો અમન કે બાઈ છોકરા કે ગાલે તો ઘરમાં પડે તો કોઈ સાથી મે રહી ગઈ આમ કોઈ નો મારે કો તો ઉસનો ચોખો છે આ કે રેકોર્ડ તાઈ સાંભળા મોકલા હજી રેકોર્ડ હજી ભાઈ પાસે બધા રેકોર્ડ મોકલા ઉસનો જતા અધૂચારેથી વાત કરે તો અને એને મને છોકરા આગળ નું ના બધા કે સલવાડે તો બાપુ આખા કે ગમેથી ઘડી છે સલવાડે તો ટુકડા ગામ કે સલવાડે તો મગજ ખરા થાય હું ઉતા હિલાવ ના દરગાહ મે બધા જણા બચાય તન બધા જણા કે હું ઉતા ઉતે ઈ ચાક લુગની ભઈડા મજા ઉના જેવડા મીંડા નો આવતો દરગાહ હું આનો મગજ ઠેકાણે ને ના આવતો ઘર બંધી મીઠાઈ ને છોકરા ઘર બંધી મીઠાઈ અને સૈયદ ફકીર આ પેલેથી ના ને સાકુડા ખરાય ફિતરે જા ઘઉં આ છેલે ના અત્યારે રમજાન મે કીટુ આવી અને આઈને જગાત ખેરા પૈસા જાસા ભરુતા માલ અને જગાત ખેરા જા પૈસા જાસા દીવતાવડાવ કેડો ચોય ભાડો અને બધા આની વેલ્યુ ઘટેતા વેલ્યુ અતે ઉઠાવે ને વેલ્યુ ઘટેતા તોજી જરા તું માર્કેટ મે ના તું જોણી કે ઈજરા બાઈ હે કેરો એ તું તો કે બોલ ભાઈ ઉતરે ભાઈ કરતા તું તો સાવ ફેલ કેસ નીકળો બુદ્ધિ તેવડાય તો તેવડાય મળદવેર તો તૈલત ને કોર ચાલે કોળા દેન મને તો પરિવારે નઈ નાખો અને મને તો મારી વાળો તું ના તું મકે પૂરા નથી છૂટી કર કોળાઈ નું નહીં ને કે કનું નહીં પૈસા નહીં કે નહીં તું ઈને રો ઈને કરો આમ કે સુતા હલો હા આ બેન બરો
હા તો ગોંડલ એટલે તો અપાવે ગોંડલ લચીને પૂરો એટલે તો મમ્મી અગલી વાર આવ્યો ને ફસાઈ દીનું જેલમાં ફૂંકી દીનું આમ કોઈ બીજી વાર ભરોસો ન કરે. અગલી વાર કૂતો રોટી ઉપાડ્યું ને બીજી વાર ન ઉપાડે. અને આ સમજી ગયો કે આને સલવાડન મંગે તા સુધારજે અહીં કે હતા એટલે સુધારતા અહીં કે હાથ નો અડાડજે કારણ કે હતા આ તો અસર બાપ એટલે બાપ એ ભાઈ આવું આ કે ત્રેકે ઓળખી ગયા જેલમાં ગાળન સાટું થઈને જ મૂકે ત્યાં ફોસલાઈન તેડે ના હું તો પ્યારો તો પ્યારો તો આ તો ગમે તે રખડનો રજડનો હા તો રોયો અહીં કે ઈ સાચો ના હતા ને આની જિંદગી બરબાદ કરી સડીને જાય તો જ મમ્મી. હા ત્યાં તો હમણાં થયું ને હમણાં છોકરી ગોતો છોકરી તો કે અહીં કે ના જાય કે પૈણી ફોટા નું મોકલા મગજ જોજે આવે ફોટા મોકલી તેને મોકલી બાત સારો વિદ્યો ને હા તો આજે ઉપરાળો ગણી હતા ગાલો બીજા કે ભલે બાપ તો હતા સાચી ગણનું થાય રાજકોટ રોડ નથી હોય ને તો શાંતિથી કામ કરનો બાકી ચાલે નહીં હતા એ તો આઈને છોરો જરા કઈપડો કે મામના પપ્પા આઈને ચાપટ નહીં ખાઈ શકના તો કેરક બારાત્રા અણા તો ફોન નું કર જાડે જતા ન હતે એટલે પોલીસ આકે ગોતે છે 12 મહિને 6 મહિને જના હતા ને એટલે જેલ માં જ રો આણા તો પાછળ નું કર દે ભાઈ કે દિયો તો ફોન ભલે પોલીસ વાળા ગોતે ભાઈ કે ફોન દે તો ભાઈ કે ફોન દે ભાઈ યાર વાત કરે મને અંદર કઈ લપ નહીં કરી ભાઈ કે દિયો પોલીસ વાળા કે મોકલ ગમે કે મોકલ એ તો અચના તા જુલમ કરે કોઈ છોકરી કે વિવારે જાય ને લગન કરીને ગની આવજે ફાઇલ વી નું રે તો કરે બધોય પોલીસ વાળે કે પોલીસ વાળે પાસે રહ્યું ને હાથે બુતે ધક્કા ખાઈ હતી પોલીસ વાળે પોલીસ વાળે ભેગો મકે છે તો તું નથી આમ કીધું પોલીસ વાળા તું હું નથી પોલીસ તું સીધા આવ્યો તો ગલાય આ તો ઠેકાડે તો પહોંચાડી પોલીસ વાળે પાસે આ તો પોલીસ વાળે પાસે ઠેકાડે પહોંચાડી બધા પોલીસ વાળે પાસે જ મને અન્યાય કરે છે કેટલી બાઈઓ આવી ગઈ ને પોલીસ વાળે પાસે જ મને હું તો પોલીસ વાળા મીને પૂરો જો એ ભાઈ કે દેન ફોન કરે કટડારે મને વાત નહીં કરી ભાઈ કે દેન કરો બોલો એ હજી આવ્યા ના એને મુંગા તો લગે તો દાર ને કાઢો હજી આવ્યા ને પૂરો કરાવું તો ફોન કરો ઉસને કે નન કે उसने जो मोबाइल स्विच ऑफ देखाड़े तो हम पूरो करा ने तो ई बरोबर जो साइकिल आई न क्या खबर न पे हां ये जो साथे में साइकिल तो उठे याने शहरी में जाए कई जगह मुका पूरो खबर तो अत्यार के चोन गई जटल ने नंबर किंग ना होय ने नंबर नु किंग ना ना अन्यो फोन न लगनो नंबर पूरो अन्यो मोबाइल नो कांटेक्ट नहीं थीनो ने मोबाइल के नंबर पूरो खबर इनो एतरा इंटेज भाई जरा उन्ना दे नंबर केड़ा ने नंबर आओ होते राजकोट में रोनो तो अंजा मोबाइल में फोन करे तो नुओ लगनो नंबर उने तो फोन करे तो लगे तो होने भी हो जे અને તો ઉભો છે આપડી કો મી જર્મન ગયો ચાલુ હોય દિયો પૂરો કરે અને આવતો આ તો એતે ભેગા ના જા કોડ કોડાય આ અત્રીન પનવારે જતા ભારે નો ના કોઈ માણસો ને કાય આજુબાજુ ના રાવાય કોઈ ને ઘોડા આવે કરો કરાય એસાની માં થેડો કર્યો 1.5 મહિના થયો ન થાય કે આ કે 40% નું નો કતે મને ભેગા વાત ને કે બખેડો આ 1.5 વર્ષ से ભેગા પૂરી तरह થી અસાને દિલ में થી નું નીકરા ત્યાં લગી ભેગા અને નાનો આની ઉપર ક્રોધ થી નો એ વિચાર કરે તો અહીં આવ્યા એમ કે જલ એકલા હશે તો હાલ વાંધો હાલ મૂકા તો આપી જાઓ હા એકલા હા મૂકા છોકરા ઉપાડે ને તું પાડે કે મને એમને હું ગોંડલ રહેવા નથી ગયો ઈ જાય મેં એને કીધું તું અહીંયા કામ નથી આવતો તો એની મોટી બેન એમ કે ત્યાં રહેવા ગયા મેં એને કીધું ક્યાં કામ નહીં કરું છોકરા હે મોટા 20 વર્ષના 23 વર્ષના જે મોટા ખાતું કે નહીં છોકરા ત્યાં ખાઈ પીને વાંધો નહીં બચ્ચાની નોટ દઉં ખાઈ લીધું ખાવું યાદ કે છોકરા ખાઈ પીને આવી કીધું ખાઈ પીને જઈવો હા તારામ હલીમ ને ઘર ખાઈને આવ્યું ટિફિન આવ્યું તું ને હોય નો 22 આગા
તેરી બિચાર આવી રીતે જખર ઓલા બે ભાઈ કઈ ધ્યાન દેતા નહીં કોઈ નોતી જાય ભલે જાય ગમે કરે હા મેં તો રાજકોટ રવાવ ને તો રવે બાકી મારે ગોંડલ માં નથી આવું ત્યાં પોલીસ વાળા એટલે જ ને મેં એને કીધું રાજકોટ આવું કે રાજકોટ તો આજે ને કારણે મેં મારી ફોન આપી નાખ્યો મેં તારે તો આને નંબર બ્લોક માં ઘાલી દે ને ક્યાંક હોટલ હોય ને એમાં કામે રહી જાય ખાવું પીવું ને પગાર બરોબર અમારે થોડાક દી ફોન ઉપાડતો ને એમ જ મારે બાયરી નથી છોકરી નથી લાભ કર્યા ઢીલા પડતો તું ફોન ઉપાડી જવાબ દઈશ ને તને હે ને તું એક તો નબળો માણસ તને એ લોકો હે ને હેરાન બહુ કરી નાખશે સમજો એટલે તું એવું ગોતી લે ક્યાં હો ને એ કોઈને કહેવાનું નહીં સમજો હા એ નહીં બહાર પડે ને આવતો નહીં જ્યાં હોય ગયો પછી કદાચ તારે અહીંયા હાજર રાહુલ થાય ને તો તરફ કીધું મને કાઢી મૂક્યું હું કરું મને કાઢી નાખ્યું ખાવા પીવા નથી કાઢી નાખ્યું હું શું કરું સાહેબ એમાં પીવાનું ન હોય કઈ તને એમાં પાછું ચડી જવાય ને નથી જગ્યા જગ્યા નથી હોવાની સગવડતા નથી ગોંડલ માં એના ચોથી કઈ ધંધો હયા નહીં બરોબર ક્યાં યાર અવડું બધું ત્યાં જેમ તો અમુક હેરાન એટલે બહુ હેરાન થયા 8-9 મહિના થયા ગયો ને હેરાન થયો 2 મહિનો થી આવ્યા હોય ને 10 દી ન્યા હોય એવું મારું ભાડા છે આ બિચારા ખાવાય નથી જતું નાનો મગજ કામ કરે આ બિચારો ક્યાંથી થઈ શકાય તો આ ગોંડલ થી આવ્યો સાયકલ વિચાર કર ત્યાં ગોંડલ નથી કઈ ત્યાં હું ઓલા સિમેન્ટ ના કારખાના હવે કઈ વજન વાળી ઉપાડી ન હોય ચૂલા ઉપર થાકી ગઈ મને ખાવા મળ્યું હા ભારી હતી આવડી હાથ તારી ચડે સુવાસ બહુ ચડી કુવાની સગવડતા નથી હા કિસ્સો તો લઈને હલો હા ઉના હો ઉપર નવો ગણી કિંમતો વધારે સારો એ લુગડા નું પહેરી ગયો નવા હા હા ભાઈ હે ને હમણાં કઈ જવાબ હા કમજા પહેરી જી મેં થયો નવા પહેરી એટલે હું આજે એવું બીજા ને કેટલાક રહી થાય કામ આવે હજુ ને 1500 રૂપિયાનું ખાલી ખાય અત્યારે સમજો ને આવ્યો કોઈ ભાવ કોઈ ભાઈ હું નારીએ તું ઘરે હું નારીએ હું પૂછીને હાથ કરી દઈએ હું ફોન કરી બ્લોક માં જતો એ બાઈ રહી ને નાઈ ને બરોબર વ્યવસાય રોશન જે છોકરા કર્યો ને એમને હેરાન પાણી મોટા મોટા વીગડામાં હે ને
પોલીસ કહી દે કે ભાઈ આને હેરાન ન કરતા, મને વાત કહી ને એટલે હું આવ્યો એની પાસે. હમણાં 3-4 દી કામ હાલે ગણતરી. મોટા મોટા કોક હોય રેબડામાં હે ને અમે તો આપડે જઈ ગયા. પોલીસ વાળા કહે કે આ માણસ હેરાન કરતા નહીં, એ ભાઈ નો વાઘ નથી, વાઘ કોનો છે આ કેતો થાય ને ભીખો. આનું બિચારાનું કઈ કન્યા તે બોલાય હોય તો બોલાયો પણ મારા કામ આપણે નિરાથી કામ કરી નવરો થાવ તો પછી ગમે હોય ને એમાં મોટો જે છે એને હું મળવું, રજાક ના વાત કરવું, પછી જમત ના માણસ વાત કરવું. કઈ જમત માં પેલા તો આ જોવું પડે ને. આનું બિચારાનું કઈ કામ પૂરું થઈ જાય, નિરાશ આપડે ઉપાધિ નથી. હુસેન ને ઈ કઈ ધ્યાન, હુસેન બિચારો એ મારી જેમ છે ધંધાવાળો નીચે. હું શું કરું કે આમાં વડીલ બેઠા મારે શું કરું? નો જોતી હોય ને તો તારા ખોરાકી નો કેસ દેવો પડે. અરે જોઈશી તારી બારી તને કાઢી મૂકે, એમ જ કહો મને કાઢી મૂકે તો કહી દો મારે ઘર હલાવવું છે. એમ કેસો કમાઈ નથી જતો, હું કમાઈ નથી જતો. હવે એને કે મારા કારખાને છે કામે આવું કે નથી આવતો, ત્યાં લઈ જવાય. એટલે આપે નહીં એમ કે આ તો કાયમ કામે આવે, એની ઘરવાળી ખોટી પડે. તું એમ કે કામ નથી કરે, મજા ને તારા ઘરવાળો કામે લઈ જાય. એમાં કા ખોટું બોલો? બેટા ફૂકાઈ ગયું મારું હવે તરતી નથી આવતા નહીં વરસાદ. સાયકલ ગણી આવ્યો હાલો વાંધો પછી આપડે નિરાશી મળશે. હા નંબર બ્લોક માં, હા એના નંબર બ્લોક માં નાખી દેવા. હું તને કામ નહીં કરવા, કામે નહીં કરવા દે. હા ભેગો
હલે છોકરો કીક છે તો દે ફોન દે. હાલો હમ કુરો અહીંયા છે ચાંદ બિસ્કિટ ખાયા તો ખાયો મીનાને અહીંયા ભેગો રણું એને પૂરો કરવું. ત્યાં તો અહીં કેટલા સમજાય સાંઈ બધા સમજાય ના અહીં ખબર ને આ તો અહીં તને ચલને સમજાય નો પછી વાત હતી સફા 2 મહિના થયા મેં કે ચિયો કે બધે મગજ છોડા કઈ ઘર મેં તો આ હાથ ને હા તું તાર હણે પેલી ફરી વાર સફા મીનો પગ હેડો પોલો કિવારી ખાઈ નહીં સબનો પગ દુખે તો કોઈ શબ્દ નહીં સંભળાય ના ની ઘર માં સુધાવ ના નહીં ભણાવવા કોઈ વચ્ચે નહીં પા બહુ વચ્ચે નહીં પો ભણાવ નું પા નહીં કે ઘર में चढ़ के जी करे तो मके तो जा વાત હતી સફા મીનો સમા 2 મહિના વાગે હેડો લાગે ને તો વિડીયો કોલ કરાવું તારું ભેસું ખાયો વિડીયો કોલ કર मैं तो असत आई के नीचे आइला उन जाई એનો સતત તું હાજર હોય ને અમને પાટો માં તો મૂકે એ પાટે વાત પછી હટા ઘડે ઘડે ફોન કરો તાઈ આઈ બુધે તો જયારે વાત નહીં થઈ ને તો મમ્મી અરે વાત છે આઈ તો ભેગા નહીં કી ટાઈમ હે ને એટલે જઈ વાત કર નાખા તો બાકી સંજરા વાત થી નો ટાઈમ નો હે વાત કરો મન છે તો જરૂર હા હેલા કરો ના તો વાત કરને મન તો હું નો મારું ભગે પેલા કોસા ત્રેમે કોઈને ભગના એ બધી વાત હતી અને મીંડા તાઈ ને ભેગો રોમે સપા મીનો પગ દુખે તો ઈ થીનો હા આ કોરટે છે માતાજી થીનો ફેસલો ઈ થીનો કે કેનો થાય મસ્ત પે ગાડી દે તબ દે હાલો ભાઈ નાખો વાત આ તો મગે કઈ સમજે ને તો આ વાત તો ગામ કરે આ તું કર મેં ના હાલો હા પૂરો થયો એ જાતો અત્યારે મીની પોઝિશન નંબર અને મીનો પગ અત્યારે હેડો ઉતર્યો ને પોલો ખાઈ નહીં જવો મીઠા ભેડા ભેટી અને અહીં જાવ કે છે નહીં અને હવે અસા તો અહીં કઈ નથી ભાઈ પેલા 100 વાર જતો હતો હેલાવ નહીં એ વાત સત્ય અને જી થયો એ બધે ગોળી ઉલંગ્યો પાંચને સમથી નહીં ને એટલે ચાલો કોરટ છે ને તો જે ફેસલો થયો ને એ ઘર માં થયો એનું કોરટ હતા ને પોલીસ પકડી મૂકી દે તેની વાત કરી નહીં કે પકડી ગેળવે ખાલી વાત તો ને તો ભાઈ કે પકડી ગેળવે એનો તેની આવ્યો અને ત્રે મૂકીને હિલાવ્યા ને પૂરી ને હિલાવ્યા ને ભાઈ છે ને કે ના શું ત્રે ઊંધું તા બીજી ફેરે તો અહીં કઈ કહી દે બીજી વાર કે બીજી વાર થોડો કોઈ કરે ખબર હોય તો સામેથી ગયા અહીંયા ભાઈઓ વાળા કે જેલ માં અહીંયા ભાઈઓ વાળા ગયા ને જેલ માં हेलो हाँ यहाँ भाई जी वहाँ जेल में भी ऐसा तो नहीं पूरा यहाँ मीना भाई थोड़ा कई तो तेरे भाई बड़े लंबी टोकी नहीं करनी आई अपनी बात चाहिए फैसलो करना कोर्ट आती ना तो भेगा थी जाए जी थी ना ये थयो ना कोई कने कोई हाथ में दाड़ी नखे कोई हाथ में दाड़ी जवाबदारी क्या गिरनो હતા વચ્ચે તો जवाबदारी को है तो अचो इनका इनु जवाबदारी गण नहीं आया था कहते जवाबदारी आई केड़ी आई के कई नहीं थी કાંજો કોઈ તો વાકો નું છે એને જવાબદારી ગયો કોઈ મારે કોઈ નું મારે તો આવ્યો ને પાછો ઉને જો કે ઉસને કે સમજાઈ દીનું માં રોકાને કઈ કરતો નહીં સમજાજો વખત હિલવ્યો સમજાજો તમે નું સમજાય તને બધા માથે ચડી તને બધા કેટલા વ્યાવા તો કે પેટ લેપડો તને મરી વ્યાવા ઉસનો તો ભા બધા મરી વ્યા તે પેટ અત્યારે ના મીનો પગ ને પેલા થઈ હેલો હા બોલ मीनो पग में आईने जल्दी पोलो ठिवाई खाई नहीं सकनो पे करी नहीं सकनो तो मुझे पीड़ा थी राजी करो तू जा तो दवा करना चाहिए ते दवा जा पैसा दी नहीं हूं जबी के दिन 30,000 उनके चोय दवा करे उनके मुझे कोई चीज ना 200 रुपया मुझे कोई जा मिजा ऐसा हूं करी किनो बुधर का मिजा कोई चीज जरूर नहीं तो तो के वात बाकी अन्य छोकरो छे कार बोले रे मीनो ने हद थी ऊपर થઈ જાય मैं आई के चेन मजा आया तो બધે કે ચેલો જાય બધે કાજર कर दे जबी आके संताड़ी नहीं भाई ए 5 जाए ना 5 के घर मजा कर संताड़ी हक कर जाए कायदा कानून जाने तीन संताए की बन की છે કા બળ માતા તે એકલી આ એનું જો મુકે રટલાઈ ને તો અંદર નહીં કરે ના કોઈ જા કરે ગયો ને મુકે સાદી તે ચોકે કોઈને ઘરે જતા ને તેની ઈ ઘરમાં ફોન ચાલતા ને
હા પણ પછી હું કીધું વ્યાક નું વ્યાય ફૂલ ચડાનો છે ને વ્યાક નું છે અને નહીં ખોટો નું બોલો સચ્ચાઈ બોલે તો જ ફેસલો થીનો અને કાઈ તો ભાઈ રૂપાવટી મૂકી મને કયો ચંજાઈ નો કોઈ જા ઘરે આવ નહીં ગયો તેની ફૂલ ચડા નો કોઈ જા ઘરે નહીં ગયો ઈ તો કે પેલા ચોખ્ખો થઈ ગયા 6 વાગે જ આવ્યા હતી 8 વાગે આવ્યા હતી કે પાસે બો આપો બારોબાર રસમ વાતચીત થઈ જાય કોઈ જા ઘરે નહીં ગયો ઉસને બાઈ ના ત્યાં રડલો ના તો રડલે ભા ના ત્યાં આગળ તો ગુનાગર દ્વારા પોલીસ ખાતે ના આની પાસે આય તો ખરી આખો કુટુંબ હું બાપુ તો અમાર પાસે બુજે કે મૂકી ના હતા બીજા ઉદમ મકે તો મૂકી દે પેલા જો છે તા બધા છોકરા કે મારે તા મકે મારે તા ધમકી આવી કોઈ કે કોઈ નો મારે મારાની ધમકી કેસ થયો બીજો કઈ નહીં થયો બધા મારનો છે ઉસને છોકરો કાયદેસર બોલે તો અને આ ચેવો રિક્ષા ગની નહીં સૈમ્બ્રન માં મોકલોય ને રેકોર્ડ અને ઉસનો નકરી વે આવી છે મને છોકરા આગળ કલાવી હોય છે મને ભાજો વા કઈ બોલો અને બોય કરતી કરો કરના उसने के तेड़ा ने छोकरा गने ते तेड़ायो करो आय મે આય તો બારોબાર કરો કર્યો મગને ઉતરે જણાય કેરાય કે જણા એ કોઈ બોલે તા એ આખે રેકોર્ડ બધાય સંભળાય જાય અજાણી જાને સંભળાય તો અહીંયા ઈ કીધા મુકે થોડી ખબર આવતો નથી બા આય તને કે તો પહોંચી ગયા હાને જાને દાવ રાખલો ઉતરે જણા આગળ અહીં આને ઈ તે જણા ફોટા નીકળ્યા સાવ અંતે મૂકી દીના કોઈ જા ઘરે નહીં બળાત્કાર કરન કે પહોંચી ગયા રાજકોટ ની ગને પછી પહોંચી વળ નહીં હે इतने जन आई चल બધા કાજર કરો ઓલા મકાન ગુનાગર દ્વારા ખબર પેત્ર મને સેફટી રે અંજરા હલાની હા એરા ગુંડા ગદી જે મોગાને બુધે ભેગા માર મો ધમકીઓ તમારો તા બધાય કોઈ ધમકી નહીં માનો પીછે રોણ આવ્યા તને છેલ્લી ધમકી 15 દી રોણ આવ્યા તને 15 દી મને ભેગા નહીં ટેકા 15 દી ભેગા નહીં ટેકા આની આને લગન કરન જાય કે કરે લાયક કનારે હલો તા કરો આ ઘરે કી તકલીફ હવે ટકાલ કરો અને ઈ મુકે તો ઘરને ભેગા મારી વિચાર લાવ પગાર તો ભેગા મારી વિશ્વાસ તો નથી ભેગા મારી તને આની માથે ખપ્યો અહીં ચોક મે જેત માસી થી બધાથી છોડાય છે દામા તો કંટાળે મને કવર ગનેતા અને આ મોટી વાત નાનો કે મિયા કેટલા બધાથી છૂટા જન કારુ મામા આની વાસે ધોડા ઓળો મને ખબર ને આણું તેડી નાઈ તને કારુ મામા ધોડાની વાસે ખબર આઈ બુટી ખબર આઈ ધોડાવન કારુ મામા દસ્તો ગની હે તને આખ મને જરૂર પડી નોખો કરાઈ દે તને તો જ જરૂર પડી હા અને અંટાણા આની ભાઈ ની જરૂર પડી તો તને મામા નો આને મામા ફૂલ પાડ બોલાય અત્યારે તો જ જરૂર પડી મને જરૂર આઈ ને જેતન માસર વાત થી તને જ થીનો જેતન માસી કરાય વડી કરાય તો જેતન માસી આંખ નહીં પગી સગની પણ ના ઘર ને હું આવ જતો ઉનો તો આ ત્રેટાણા ખેન્ય મળ્યું ને તને કેરા આમ તો ઈ કેરાય છે એની ઘરવાળી આંખ ખેન્યો ડીએ ત્યાં આમ તો જોણ નહીં સચે બે છોકરા કે દેખાડે સર મને મફત ની કેરાય કાતે રંધી દીએ બીજી વાત સાંભળ વિડિયો કોલ કર આવ તો ખબર કે લપડ ને આ તો તોડા લખોસ કરે કા તોડાય છે કા ખોરાકી દીયો બીજો મને આને રોન જ નહીં થનો રોન જ નહીં મે ખૂબ સહન કરી ગયો આ તો પેલા ચમ કે દરિયો છલકાય તો અને કોર્ટ જ થીનો ને કોર્ટ ને ફેસલો થયો જ નહીં કોર્ટ જ ફેસલો થયો હમણાં તો ભલે 12 મહિના પછી છે તો ભલે સંતાન રોયા વાડી ઉમરાય ગમે ત્યારે રચના તો ખરી અને આને ફોન ભઈ હોય તો આને હજી આની માથે કરો થી અલ્લાહ પાક કરના કમની દુઆ થી ચાલુ જાય આ અકડી હેરાન અતિ મડકે હેરાન કર્યા એમ ચીચોના લેવા કરની ગયા ઈ તો આમ આઈને દવા હું કરી ગયો ઈ તો બુધે સા ખાલી આપણો પગ જાય ને ઈ બુધે છોકરો 24 વારે જો છે ગઈઢા ને કબર માં પગ થયા 24 વારે જો તજી ઓલાદ થયો અને કે કઈ વાતા ઉમેદ નહીં વે દવા કરી કરે તો કઈ નહીં ઉપડે તું પેલા જતરા મુખ મારી જડાય એ પગ ને પગની દવા દી આ તો કરી ગનો આને બુધે કરે ને આની બાઈ ના કે તડછડે બાઈ કે તડછડે સચ્ચો બોલો આવી કે નું આવી માં મરી રે તને આવી ને પંજ તા ઉડને લાય બાઈ કે પાંચ કુરાન શરીફ મિના બાઈ કે ડને લાય જારત જામ હયત જાન ને 10 મે જાન બધાય વો હા અને રમજાન મહિનામાં વાસે મે આઈને મને મા બાપ પાસે કુરાન ખતમ કરાઈ જા પૈસા દીના અને મા વાસે નનવાસે કુરાન ખતમ કરાઈ જા પૈસા દે તો કલા અલ્લાહ પાક મને છોકરામાં કોણ સાચવે આ કે પેલાથી ખબર કે અલ્લાહજી રા ઉપર જઈ લિયા બધી બાયડ્યું સખી નુવે જીરા કે ખેંજો દિયાતીન પિંજો દિયાતીન રહી ખાઈ ને એડી બધી બાયડ્યું નુવે નકર ગઈઢાવે કેનું તો વ્યાવે ને તાજ હા વાંધો નહીં થીનો કે પુરાણ વાક મે યો આ પૈણી ના તેથી બધાય થયો એની નહીં કે નહીં કયો ભાઈ બોતરા વર્ષ પૂરો 25 વર્ષ જોલે તો ભાઈ મારા હિસાબે તો ભલે બધા જ આઈ ફોવડો ઈ તો જે મનને રે મે તો જે મનને આઈ ને દૂતો કોકે ભરાઈ દીધે બધા માઈન ખોઈસા પૈણી ના મે કે ખોઈસા મે તો આઈ ખોઈસા પૈણી ના તને વોકે મે કે બોચે ને ના બધા ભૂલી મે તો ચડી નું ને મે મીંજી રીતે છે કોઈ માજાનું પછી ગાયરું દે કે પછી થુકેલા બારે છે હણા ગાયરું ડી ને તો બોલો હણા આની છોકરી કે જનરે તમ જોન્યા બોલો કોણ ઈ સહન જો કા હું કા કી મકે
છીએ જ કી કોઈ એને કોઈ બોલે જ નહીં. મને કઈ નું બોલે ને હમણાં વળી કોર્ટ એટલે કઈ નું બોલે ઉતરાડી કઈ નું કરે તો વાસણ નું બોલ્યા અને એને મામી ચાખો તમે એકલી બાય આવી તો કરો કરી ગઈ ની હા તો ગમે ઈ કાયદો ઉઠે ને આજે આવી એકલી મને વાસે કોઈ ને નરો એ લોકો મારણ ફિરે ફાડણ ફિરે છોકરા ગણ ફિરે છોકરા જેટલી સેવા કરે ને આમ કામકાજ કરી અને ફિતરે જા ઘઉં ખાઈને મને છોકરા ખોડા કરે રૂખો સુખો ખાઈ અને એની જે તારા માટે ઓલાદ ના દેતી ઓલાદ કઈ અકડી ગઈ તું એકલે પેદા કરે અને તું કઈ ઓલાદ ને ભોગ દીનું હે ક્યાં ભોગ નહીં દીનું હે ભોગ કઈ નહીં દીનો છોકરો કે સત બાટલા ચડા લગા ઉનકે પછી ના દે તું તારે ગમે ચોયડા પર પૈસા કેને દીને વે પૈસા દીના જ નહીં પૈસા દીના જ નહીં પૈસા કો ઘરેણા તારી ઘેડે એનું તું કમાનું નહીં કે તું કમાઈ કામ ના તો ઘરેણા ઉતારે ને તો બુધેજા ઉતરે ને તારે પેલા થઈ કેમ જા બાવાયો તો જ ઉતારે ને કોઈ નું બુધેજા ઉતારી ને ફોસલેન પેણે જીવે કરે કોક 20 વર્ષની છોકરી નહીં મફત નગર નનકે કમ ભેડાયો અંકે કમ ભેડાયો અને આ બધા એક કામ કરો ગાચીવાડ જા રખડો અહીં છે મન ફાવે તે એ ના જેવા ગમે અરે કાયદેસર થી નો અણે અને કદમ અઠાયો તો મને અને છેલ્લે તો પહોંચાડ્યું ને અત્યારે શાંતિ થી ઉઠી ને કેનું આંખ ચોની ને કે આ સમજો આ કે ગલત કદમ અઠાઈ ગઈ સમજો આ કે ગલત કદમ અઠાઈ જાય કરો તો તથી થી કરી ગઈ અને એટલા લગી બોલા તો જજે મક્કઈ નહીં કરી શકે ને પોલીસ ખાતે કઈ નહીં કરી શકે હણે કરો બોલો તા આ પોલીસ ખાતે હું ગમે તો બીજો કોરો છે ફોન કરે તો વિના તે કોઈ તો થઈ રહ્યો ને બધું હા અહીંયા શેઠ હચીવ્યો શેઠ હચીવ્યો કો ઉડાવ છે કડાચો હોય સાજીદબા એ જઈને શેઠ હારે વાત કરી જ નતો લ્યો તને શેઠ કે ફોન ચાલુ રાખ દી હારો હા અમે જોયા મને ઘરવાળી બોલે તીઓ હેલો હાલો બાપુ સલામ આલેકુમ વાલેકુમ સલામ જી આજે તે કમ કરણ આવ્યા ને અનિક અની ઘરવાળી બોલાતી મને વાત છે જ રાખ શેઠ હારે વાત કરી કે ન્યાય કઈ રીતે કમે રહી ખાવ પીને પડ્યું 8,000 રૂપિયા પગાર નક્કી કર્યું 8 થી 8 થી 8 તો કમ તો 12 વાગે લગી કરે તા એટલે મોબાઈલ મન કરતો બેઠો હોય કામ તો કઈક રોકાઈ જાય ને કલાક 1.5 કલાક હા એટલે વાપરવાનું ડેરી બનાવવાનું હોય કઈ એના કાકા ને ઘરે જવાનું હોય ભાઈ ના ઘરે જવાનું તો 100-150 દઈ દો 8 થી 8 ની કામ નું નક્કી કર્યું 8,000 પગાર તો 150 રૂપિયા ને ભાઈ ને આપે હે હું કહું વાપરવા હાટું એને ચશ્મા કરાવ્યા દાઢી ને એને ખર્ચી જઈએ ને વિમલ ખાતો હોય વિમલ ના જોઈએ એવો ખર્ચો હોય ને એનો ઈ જરાક ગોલમાલ જેવા છે તમે હિસાબ રાખજો કેમ કે આની આરે જી છે ને એ આટીમાં આવી ગયા છે એટલે જરાક ધ્યાન રાખજો એ જરાક ગોલમાલ જેવા માણસ છે ને અહીંથી ને અમે રાજકોટ જ રહેતા હતા એનો કારખાનો હું તમને સારી રીતે ઓળખું તમે 23 નંબર ના ખૂણે રહેતા હતા હા અને તમે ઇમરાનભાઈ ને એને ઓળખો માકી દુવા વાળા છે એને રેમતબેન ને હા એ બધાને ઓળખું હા તો એ મારા કાકી થાય એટલે જરાક આમ બધી રીતે ધ્યાન રાખજો પૈસા દેવામાં ને એવી રીતે અને અહીંથી જરાક આમ ડખો કરીને નીકળી ગયા છે અને કારખાનામાં ઊંધીડા ને બધું છે ને એટલે બીવે છે તે વિડીયો કોલ કરીને રોતાય હતા કે મારે આવશે પણ હમણાં અહીંયા બહુ મગજમારી કરે છે ને એટલે થોડાક દી એને તમારા હગાવાલાએ કીધું છે નાથના પટેલે કીધું છે કે થોડાક દી ભલે કે ન્યારિયા અમે કાલ રાજકોટમાં આવ્યા હતા અમારા નાથના પટેલ આગળ ગયા હતા બધી વાતચીત કરી એમ તો એના રેકોર્ડ મારા આગળ છે પછી બધું એનું અમારા આગળ છે એની ભાભી ગાયરું દે છે એના ભાઈ ગાયરું દે છે મારા દેર ને બધાય એમ તો બધી રીતે મારે આગળ ગ્રુપ છે ને પણ કેવી રીતે કામે રહ્યા છે કેટલા પૈસા લે છે બધું લખજો અને ખાવું પીવું હાલો ખાવું પીવું મેં ઘરનું ટિફિન લઈ આવું છું સવારે બપોરે સાંજે અને 8,000 રૂપિયા નક્કી કર્યું છે હજુ એને કામ ફાવતું નથી મારા જો તેને વ્યવસ્થિત કામ ફાવી જાય ને એટલે 2,000 રૂપિયા વધારે ખાવું પીવું ને કે ભલે વાંધો ને કામ નું ફાવે ને બેરિંગ માં કામ જતું ને બેરિંગ નું કામ અમારા બેરિંગ નું કામ નથી તો શું છે કનેક્ટિંગ રોડ બનાવીએ અમે ગાડીના સ્પેર પાર્ટ આવે ને એ બનાવો તમે મને ઓળખો કે નથી ઓળખતા એટલે તમારું નામ દે કઈક તમારા પપ્પા મમ્મી નું નામ દે તો ઓળખું ઓ મમ્મી પપ્પા તો તમે ન હોય પણ અલાઉદ્દીન અમે ઓલા નથી આરે કામે જતા ઓલા વેનિશભાઈ ને ત્યાં તમને ખબર હોય તો રેનિશભાઈ ને હા બેરિંગ માં ઓ ટાઈમ માં જતો હતો તમે ઓલા ખૂણા ઉપર નતા રહેતા ભાડે ઘણો ટાઈમ થયો 5-7 વર્ષ થયા એટલે આપડે એસટીડી ની સામે હા તમે ખૂણા ઉપર રહેતા હતા ને હા એસટીડી ની સામે ને હા ઓલી સંજરી કરિયાણા દુકાન ને સામે નતા રહેતા હા તો ન્યાય રહેતી હતી ઓળીમાં આરીફભાઈ ના મકાનમાં
આપણે ઓલા પટાણી રે ને બાજુમાં પતાણી છે એટલે એના મકાનમાં તો નહોતી રહેતી, પણ આરીફભાઈ પિંજારા છે ને રાણાવા વાળા એસટીડી વાળાની બધા હગા થાય છે. હવે અમે 3 નંબરમાં રહીએ. એટલે લગભગ તો એ કે છે એટલે તમે એક સૈયદના ભાઈ છે ઇમરાનના દોસ્તારે છે માકી દુવા વાળાના, એટલે મેં તો તમે ઈ બાપુ છો કે ક્યાં છો? બાપુનું સૈયદનું કીધું ને? ના હું અલાઉદ્દીન બોલું. અમે સૈયદ જ છીએ બાપુ. ઘણા ટાઈમે મને ભેગો થયો આ પાર્ટી નું કામ કરતો હતો ને તો અહીંયા કામ કરતો હતો. મેં અનીફને કીધું હા તું ક્યાંથી? કે મને ઘરવાળી મારીને કાઢી કામ છે ને તેમ છે. મકા જો ઘરમાં તો ડખા હાલે જ મકા એવું કઈ ભગાય નહીં. ત્યાં 4 દિન કામ કરીને ભાગી ગયો ત્યાંથી. શેઠ પાસે અનીફના નંબર લીધા મેં. તો એ નંબર લઈ અને મને દયા આવી ને એની મકા તું ખાઈ પી ને પડ્યું રહેજે મકા વાંધો નહીં મકા બધું થઈ જાય તારે મકા. કે મારે તાર ઘરવાળી માર્યું છે ને આપણે રિપોર્ટ કરાવીને હાથના પંજા આવી જશે એટલે ખબર પડી જશે. બધા ખોટું જ કહેશે નથી. મને જેલમાં પુરાવ્યો હતો ને તું ભાઈ ગયો ધમકી દે ને તારે ઘરવાળા મને વાત કરાવજો વ્યવસ્થિત વાત કરીશ મકા. એવી રીતે ન કરે તારું કઈ વાંક હશે મકા. એનું વાંક તમે એના રેકોર્ડ ને બધું સાંભળજો ને મારા હગાવાલા ને પૂછજો બધાને. એ બધા આગળથી તમે ઇન્ક્વાયરી રહે ને પછી તમે તાર મારા પાસે આવજો ને. મારા આગળ માણસો એટલા ગ્રુપ છે, હું જ્યાં જ્યાં રહીશું એટલા ગ્રુપ છે. મારા મોબાઈલમાં એના રેકોર્ડ બધાય છે. તમે રેકોર્ડ સાંભળીને પછી મને કહેજો. મારા 3 જેઠ પાછા પડ્યા છે, મારી સાસરવેલે પાછી પડી છે, અને અહીંયા અમારા હગાવાલા એટલે બધાય તમ તાર બધાને પૂછીને પછી તમ તારે મને પૂછજો કે બાયડી છોકરા કેવા છે. એને અમે 5 વર્ષના છોકરાની ઘોણે રાખ્યા છે. આપણે રેનીશભાઈ કેવા લાખના હતા ને એટલે ઈ ભાઈ એવા હે જેને એને ગરજ હોય ને ત્યાં લગી અસલ રહેશે ને અસલ ને પછી એને હે ને ઓલું થાય ને એટલે ઈ જેને રાખ્યા હોય ને એને જ વાંક કાઢશે. આજ 20 વર્ષ નીકળ્યા ત્યાં લગી બાયડી છોકરા કઈ ન કીધું અને હવે જ બાયડી છોકરા બધું કહે. એટલે તમ તાર બધાને હું મારું ને મારી સત્ય ઓલું નથી કેતી. તમ તાર બધાને પૂછીને પછી કેજો કે બાયડી મારે હું 6 કાકીની ભત્રીજી સૌ અને મારે 6 માસા ને મામી હું એમાં ભાણે જ સૌ અને મારા પપ્પા ને બધા લાખના છે. તમ તાર બધાને પૂછીને પછી તમ તાર અમારે આગળ આવજો, અમારા ઘરે આવજો, તમને છૂટશે. તારે તમારા સાંજે ફોન આવ્યો હતો ને મેં નીકળમાં કાલા મને ફોન દે તો મને ફોન નો આપ્યો. પરમથી ફોન કર્યો ત્યારે ફોન નો આવ્યો. તો ભાઈ જઈને ફોન કરી આવે કે મકા એક કામ કર તું હોય જા તારે કે મને ઘરવાળી મને બોલાવે તો કોણ વહી રહ્યો મકા વહી જા 7 તારીખે પગાર લઈ જાય મકા ભલે વાંધો નહીં. એટલે બોલાવવામાં એવું છે એ વિડીયો કોલ અમે એના ફોન નંબર હમણાં બાજે છે ને બધી મગજમારી કરે છે ને મારા છોકરા જુવાન થયા છે એનામાં તો ઓછી બુદ્ધિ છે. તમને કામ કરે છે એટલે ખબર છે. એટલે મારે તો મને તો ખબર પડી ગઈ કે આ હે ને એમાં બુદ્ધિ જ નથી પેલા એક જ વાર તમને હું કે મને હું કે બધાને હું કે નક્કી નથી. અલગ અલગ કે છે. જ્યાં 3 જણા આગળ ગયા છે ને એનો રેકોર્ડ તમારે સાંભળવો હોય ને તો છૂટશે. અમારામાં એવું ઓલું કરાયું છે આ બહુ ઓલું ખોટું બોલે છે ને એટલે એને ખાલી ફોન કરીને એટલે એનો ફોન અચાનક ઉપડી જાય ને એટલે અમારા રેકોર્ડ 3 જણા હું બોલે છે ને તમને જો અમારો વોટ્સઅપ બનાવજો હું તમારા મોકલીશ પછી તમને ખબર પડશે કે વ્યક્તિ કેવા છે. એટલે બધા બાયડી છોકરાનું જ કે છે કે કોણ જાણે એને ઓલું થાય છે ઘૂરી ચડે છે કે એને શું થઈ ગયું છે ને અમને ખબર નથી. હવે અમે તો બધી રીતે સાચા છે અમે શું કરી અમને ભાઈ અમને છોકરાને કંટાળો આવ્યો છે. બ્લોકમાં શું કામ નંબર નાખ્યો? 20 વર્ષ અસલ ઘર આવેલો હવે જ નથી હાલતો. અને એના 3 ભાઈઓ એને મૂકી દીધા છે. કાલે જ મારા ભાઈ ઘરે આવ્યા હતા કે એના શેઠ હારે વાત કરી લેજો કેમ કે હું ઘરવાળી કહેવાય. મારા છોકરા કામે ગયા હોય અને હમણાં વ્યવહાર બધું મારા જ હાથમાં છે. હવે એ તો આખા નીકળી ગયા બધી રીતે. એક જણાને તો ઘર સંભાળવું જોઈએ. સંભાળવું જોઈએ. હવે એને સમજવું જોઈએ કે હું એવી રીતે કરું મારા છોકરાનું કોણ કોઈ નહીં. હા એમ તો એક જણાને તો બચ્ચા આગળ રહેવું છે. ભલે જુવાન હોય તમારા છોકરા જુવાન હશે પણ તમે હેલ્ડિંગ કરો તમારા ઘરના કરે ને એવું હેલ્ડિંગ છે ને છોકરા કરી શકે નો કરી શકે. હું પેલા કામ જ કરતો હતો વેનીશભાઈ ને એને હારે ઓવર ટાઈમ માં જતો હતો પછી મેં ઘરનું કર્યો તો હું અનીફ ને કેટલા વર્ષથી ઓળખું. મેં સાંભળ્યું ને કે અમારી ઘરવાળી મારા છોકરાઓ કાઢી મૂકે ને મારે ને આવી રીતે મને દયા આવી. મકા તારા ઘરના કેવા તને મારે મકા તારા ઘરવાળાનો બહુ ગુનો થાય મકા અલ્લાહ પાક મૂકે નહીં મકા. મેં એને એમય કીધું મને વાત કરાવજે તારા ઘરવાળા વાત કરાવું તારા ઘરવાળાને સમજાવીશ મકા. બીજા ભલે તારા ભાઈ ને સમજાવતા હોય પણ હું તારા ઘરવાળાને સમજાવીશ વ્યવસ્થિત મકા બરોબર મકા. મારે કઈ લેવા દેવા નથી તો મકા તારા ઘરનું
અને પાછા અલગ તો મને અલગ જણ હારે વાત કરાવે ને હા. અલગ અલગ જણ સમજાવવા આવે ને પછી એના જ ઘરમાં મને બેસાડે છે. હું હા, તમને મારા હા, હા. સાજીદભાઈ હારે વાત કરાવીશ. પાછા એવી રીતે કરે છે એટલે ઈ તો નીકળેલા ને નીકળેલા એમ બુદ્ધિ બહુ છે, બધાના ઘરમાં બેહારે ને બધા ના પછી એને ગોંડલ આવું હતું ને તેને ભાઈ ને હું વાત કરે ખબર હે, મારી ભળવાઈ કરતો હતો. એનો ભાઈ જંગલેશ્વર મેહુલનગર માં રહે ને, હા બોલો હુસેન હશે કે ઓલો રજા કહીશે? એ નામ તો મને કઈ ખબર નહીં, પણ વાતો કરતો હતો. તો શું કે ખબર અહીંયા કે અહીંયા મને ફાવતું નથી, હોવાના ઠેકાણા નથી, ખાવાના ઠેકાણા નથી, એમ બધું કેતો હતો. ઇન્ચાર્જ ભાઈ ખરા ને તમારા જમાઈ? હા હા ઇન્તેજ અમારો જમાઈ. હા તો ઇન્ચાર્જ ભાઈ ને ફોન કર્યો છે હનીફ ના ભાઈ. ઇન્ચાર્જ ભાઈ ને મારે સારું બને. ઇન્ચાર્જ ભાઈ કીધું કે બાપુ કે આવી રીતે કે હનીફભાઈ કેતા હતા સાચી વાત છે? મગા ના રે ના મગા હું હાલો હનીફભાઈ ને કહું. મને વાત મળી કે ખાવાનું ઠેકાણું નથી, હોવાનું ઠેકાણ. હવે રાતે મોબાઈલ મંત્યા રાખે બરોબર, તો નીંદર આવે? એ તો વાંચ છે. જો એક વાત છે, બાયડી છોકરાને કે છે તમારે તો એક 5 દી જ કહેવાય ને કામે આવે 5 દી. તો તમારું આવું કે છે તો બધાને ખબર તો પડી જાય ને કે બધાનું ઈ એમ જ કરે છે. ઈ કોણ જાણે મગજ કેવું થઈ ગયું છે. તું મોબાઈલ જોમાં હુઈ જા, દૂર સ્વરૂપ કરીને હુઈ જવાય. મકા અલ્લાહનું નામ લેને કેમ નીંદર ન આવે ને? મકા તું કાયમ નાતો જા. મકા 3 દિવસ 4 દિવસ નાતું ન હોય. 3-4 દિવસ તમે કહેશો મારા ઘર 15 દી નથી નાતા. મને મારવાનો વિડિયો છે, હું તમને બતાડીશ. હું તો અલ્લાહથી ડરું છું અને હું તારા ઘરના એમ કે 15 દિવસ થી નથી નાતો. હવે દાઢી મૂકી ને દાઢીની શરમ હિસાબે નાઈ લેવાય. અને એ જ કહું. અને દાઢી છે ને મેં જ રખાવી દીધી છે. બહુ આવી રીતે કરતા હતા ને મેં અલ્લાહ મેં કીધું તો એને પડાવીને દાઢી રખાવી છે. હું જાય અલ્લાહ વાળી સૌ. મારા પપ્પાને ચાની હોટલ હતી, અમે 6 બેનું, અમે માનસામાં બધામાં નીકળેલા છે. મારા કુટુંબ બધા ખાનદાની છે. આવી બાઈ તો ગોતવાન છોકરા એને અમારા ખુદ સાસરવેલ ને માવતર કહે છે કે આવો પરિવાર તું ગોતવા જાય ને તો કોઈને નથી મેળવ. તું અલ્લાહના શુકર કર કે આવો પરિવાર તને મળ્યો. ના ના સાચી વાત છે તમારી. અને તમે સૈયદ છો, તમે તો વધારે અલ્લાહને જાણતા. લાઠીવાળા બાપુ છે ને, લાઠીવાળા બાપુ એના મુરીદ છે ને, હુસેન બાપુના ને ઓલા સાજીદ બાપુના. એને કીધું તું કે હનીફ હવે ભાગીશ ને તું ગોળથોડિયા ખાતો કે તું આવીશ લાઠી, તારો પરિવાર જો, તારા છોકરા જોઈને. 3 બાપુ કીધા છે કે તું હેરાન થાઈશ પણ આ બાયડી છોકરા હેરાન, તારા બાયડી છોકરા હેરાન નહીં થાય કે છોકરા એની માને રાખશે તને નહીં રાખે. 3 બાપુ કીધું તા. જુસમિયા બાપુ ને પૂછવું હોય તો છૂટશે. આપણે જુસમિયા બાપુ વાંચે ને, હા ઓલા લાંબા બાર વાળા. હા ઈ 3 બાપુ એને કીધું છે. પણ આને અક્કલ જ નથી આવતી કે હવે હું સુધરવાનું નામ જ નથી લેતા. હું શું કરું હવે એમાં? સાચી જ વાત ને કંટાળે તો પછી હું કે. હા એમ. એટલે જ અમે બ્લોકમાં નંબર નાખી અને બાજવાની જ વાતો નકરી. બાજવાની જ વાતો તો હવે ઓને રાખીને બેસે, ઓને રાખીને. મારે અત્યારે તમે જો મોટરનો ખર્ચો આવ્યો છે. હા તો મને ખબર છે. મને કીધું એને કે મોટરનો ખર્ચો આવ્યો હોય, અમારી ઘરવાળી બીમાર થઈ ગઈ, મને બધું કીધું. પછી એના રેકોર્ડિંગમાં સાંભળ્યું ને તેના ભાઈને બધી ભળવાઈ કરે કારખાને કે મને કામ ફાવતું નથી અને કે ખાવાના ઠેકાણા નથી અને હોવાના ઠેકાણા નથી. તો મારું મન ઉડી ગયું. તું મકા ભાઈ તારી રીતે રસ્તો કરી લેજે ગમે મારે. હવે તારું ઉપર થઈ ગયું મકા ખાઈને ખોદાય નહીં. ઘર લાવ્યો છે અને આટલા વર્ષ કરે મારી માથે હું વીતું હોય છે. તું મગા ઘડીક નો માણે, તું ગમે ત્યાં ફરી જાય, કઈ નક્કી નથી. કોઈ એમ વાતો કરે ને એની વાતોમાં આવી જાય, તમે વાતો કરો તમારી વાતોમાં આવી જાય. હા તો ઈ તો મારા હગાવાલાને ખબર છે એટલે જ આવી રીતે નીકળી ગયા છે ને ઈ આવ્યા છે. અને એને અમારા હગાવાલા કહે છે તમારા બાયડી છોકરાનું ખોટું ન બોલો ને, છોકરા જુવાન થયા છે, અમારે ક્યાંક ચંપલ ઉતારવા હોય તો ખોટું બોલ. મેં એમ જ કહે છે તમે કેટલા લાખાઈને આવીશો ને તો તમારું આમ કર્યું તો એક વાત છે. ગમે ત્યાં કહેશે તરત તમારા ઇન્ચાર્જ નો ફોન આવ્યો ને. આ બધા એને સુધારતા નથી ને ઘસના બગાડે છે. અને અમે સુધારવા જઈએ જેલમાં પુરાય હોય એમ કે સુધરી જાય, એની જિંદગી સુધરી જાય. કેટલા વર્ષોથી એને મા બાપ નથી, રખડી રજડી મોટા થયા છે. હું પડીને આવી રીતે ગામના આવતા હતા ખાતા હતા. હું આખી સડી ગઈ છું, દવા મારી ચાલુ છે, એલર્જી થઈ ગઈ છે, 13 ઘરના કામ કરતી હતી. પણ આ ધણીને જરાય કદર નથી. જો તમારે તો આવું કીધું છે તો તમે ફોન મેં કીધું, મારા ભાઈએ કીધું તું આજે રજા જ દઈ દીધેલી. મકા તે 15 દી થયા તેના 15 દી નો પગાર મકા તું આવીને લઈ જાય. મકા તું નહીં કામ લે, તું એને ગોળ ફરે ને તો નો મેળ આવે. મારે કઈ થઈ જાય ને તો મારો વારો નીકળી જાય. એની કરતી તું મકા જાવ ગોંડલ, તારા ઘરવાળા બોલાવતા તો વહી જાય કે મારા ઘરવાળા બોલાવું હગાના હિસાબે અમે ના જ પાડી છે. આલે દો એ કે હું ક્યાં બોલાવું કામ કરેલા. હાલો આયાની કે ઈ છે કે મારીને ગઈઢા રિપોર્ટ કરાયો કે મારીને ગઈઢા કે મુમતાજ બાબીને કહી જા મારીને ગઈઢા મેં મારે ના કરતા મને કાઢી નાખો. મારે તો ના કયો કર્યો રિપોર્ટ કરે. હલો રિપોર્ટ કરાજે તો ખબર ના મારે તો ના
માર્યો ના એ કે માર્યો થોડો કે અહીં બધા ભેગા ઘરની જો કરી લો કોઈ નામ કીધું હું ના ખોટો બોલે કાલની જો કર્યા ને કમ નું કરનું અત્રે વ્યાય કમ જો બધા કમ નહીં કો મળનો ને કમ કરવાનું કે મળી જુ ને એ છોકરા ચડી ગયા કમ કરવાનું કે મળી જુ હો કે રાખે ને મુકા નો ના રાખના તો ખબર હે ને અમને પ્યારો હતો હજી ઇન્ચાર્જ ને બધા ચાલુ હોય ને ના એ આના મીડિયા રેકોર્ડ થઈ ગયા આમાં હમણાં મમતા ભાભી કે નનકે આને શેઠ જો મુકાતી મને તો રેકોર્ડ આવી અને બધા હમણાં રેકોર્ડ હે ને હમણાં મમતા ભાભી મેં બધામાં મોકલાતી સાજીદભાઈ ને મેં કે કતરો ખોટો કરો તઈ અને અહીંયા અચરું હોય ને તો વ્યવસ્થિત કચ્ચા નકરા તેનું મત જાઓ વ્યવસ્થિત કામ જે સુધરાની હોય તો મેં નારી રેકોર્ડ મોકલાતી રોનું ને અમર મુકે કે તમે રખાઈ દે કોઈ વ્યવસ્થિત હજી જુબલી આરે બધા યાર નાતો આયા અહીં છતાં મને ભાકે મૂકી ચેક કરીને ભાઈ ને કરવા જાય એની પાસે નહીં જોવા એની પાસે નહીં જોવા આ ભાઈ ને ખાલી આપણી છોકરા જોવો ને તો ખાલી એની પાસે બાકી જીતે નહીં જોવા ભાઈ કારખાને જ્યાં જીતે નહીં રેકોર્ડ હરજા રેકોર્ડ આય અને આને કેળો જોવાય અહીં દિયો બાપુ ફોન અતરાવાની કે જઈ ગયા ના કોરો અચાનક બીજો કઈ ના અચાનક હોય પેલા વડીલ કે પૂછી ના જાઓ તેનું પેલા વડીલ કે પૂછી ના જાઓ વડીલ છે તો જ અચાનક પોલીસ ખાતેથી કાપા તલાક ગણી ગંગે અને કા ખોરાક પડશે જાયનું ના અહીં તો ઈ ભાઈ કઈ સલવાયડા ઈ બાપુ રહી ગયા એમ કઈ સલવાયડા ને ઇન્ચાર્જ કે ફોન કરતો હમણાં ઇન્ચાર્જ ઘરે નાની ભાઈ જે ઘરે નાની કાકે બાપે જ ઘરે અહીં ભાઈ કે ફોન દો ને ઈ બાપુ ફોન દો તરામ થઈ ગયા એનું તો હતા કારખાને જી કરો બાપુ જરીક ફોન દો ને આમ થઈ જાય આવનારો રેકોર્ડ હમણાં મોકલાતી બધા કે આ દો તો બાપુ ફોન બાપુ કે ફોન દો બાપુ ફોન દે બધા કે ઓળખે તા દો તો બાપુ હલો બાપુ આઈને ગોલ ગોલ બોલે તા ને મને ફોન માં તો પેલાથી શંકા કરનાર ને રેકોર્ડ આવી અને એ રેકોર્ડ આ મને ભાત છે ને વાત કરજા કરો હાલવા લાય અત્યારે રેકોર્ડ આમાં આઈને મને ભામે મોકલાતી મને ભાભી મેં મોકલાતી અને અસાને ઇન્ચાર્જ ઇમરાન કે ઓળખો ને એની ઘરવાળી આવીને ને કઈ મોકલાતી એટલે એની ખબર પે બધું એટલે સબૂત હોય ને ત્યારે ખબર પે એ રેકોર્ડ આને મોકલી દેતી હો અને આશા તો ના જ પાડતા અને ગોલ ગોલ તો હજી એનો ચાલુ છે નારો હજી સુધરાને જેલ માં ઈ જાય ખાવા આકડી જ રાત ને મારણ જે હાલો હમણાં ઇન્ચાર્જભાઈ મારા કારખાને આવે હો હમણાં ઇન્ચાર્જભાઈ આવે કારખાને આવશે હા હમણાં રાજકોટમાં છે સવારે 8 વાગે ફોન આવ્યો ને તો બાપુ હું કલાક 1.5 કલાકમાં તમારા કારખાને આવું તમને આવશે તો ભાઈ તમને ફોન કરાવીશ એમ નહીં તો ઇમ્તિયાજભાઈ ઓમ તમને કઈ માલબાલ ભરવા આવે છે કોમ તમે આ સફરાજના પપ્પાના હિસાબે તેડાવ્યા ના સફર ની હે ને પહેલી વાર અનિભાઈ ને રાખ્યું ને એમ તો અમારે વાત થઈ ગઈ છે કે અનિભાઈ ને તમે રાખજો ધંધો કરાવજો જરીક ધ્યાન રાખજો તો મેં ધ્યાન રાખ્યું તો અમારે એમ એવી રીતે વાતચીત ચાલુ થઈ ગઈ અમારે સમજી ગયા અમારે કઈ એ મને ઓળખતા નથી હું નથી ઓળખતો હા તો ઇન્ચાર્જભાઈ ને આવી રીતે કેજો ને જરાક કેજો અલ્લાહ તમારું સારું કરશે ઓમ તો હું અતિમ સૌ ને મારે આ ઈ જ બધા ભાઈ છે કે એની ઘરવાળી યારે મેં વાત કરી છે કે ઈ લાખેણા છે ને એમ તો એની ઘરવાળીમાં હમણાં હું રેકોર્ડ મોકલું હું ઇન્ચાર્જ ની ઘરવાળીમાં જ રેકોર્ડ મોકલું છું આ બધું ના ભલે વાંધો નહીં એ આ ખુદા હાફિઝ હો બાપુ જરાક ધ્યાન રાખજો એનામાં તો અકલ નથી જરાક તમે ધ્યાન રાખજો ને મને ખબર પડી તો હું કરું હવે આને પેલા હું તમારો નવો આવ્યો ને જે વાત કરતો ને તો તમારો જ વાંક કાઢતો તો મકા ઘરના કેવા તો એવી રીતે કરે મકા ઘરવાળા ને એવું ન કરાય હું તમારો વાંક કાઢતો હતો ફોન કરીને તારા ઘરવાળા રંગાવ પછી મને ખબર પડી મકા હે ને તારે ઘરવાળાનો વાંક નથી તારો જ વાંક છે પછી મને ખબર પડી કેમ કે મારી ભરવાઈ કરવા મળી ને એના ભાઈ પાસે પછી મને ખબર પડી મકા તને ખવડાવું પીવડાવું તને વિમલના પૈસા દઉં દાઢી બનાવવાના પૈસા કાલે મેં પરમદી ચશ્મા કઢાવ્યા મેં એના નંબરના જ્યાં ચશ્મા કઢાવી દે ને મૂક્યા 3-4 જોડી તમે કરાવ્યા પછી એનામાં જ રહેતો મારા છોકરા મોટા થઈ ગયા છે મારે ખર્ચા ઉપર ખર્ચા છે પરમ દેવું મારી ઘરવાળી દેવપરામ ગયા હતા ને તો પછી અનિપ નો ફોન આવ્યો કે કઈ બાજુ મકા દેવપરામ છે તો હું કારખાને જાઉં ચાવી દો મારે તો ચાવી દીધી ને મકા તને ચશ્મા કઢાવી દઉં કે મારે ક્યાંય જવાનું નથી મારે કારખાનામાં જવાનું સમાધાન થઈ ગયું મકા ભલે વાંધો નહીં હાલ મકા ત્યાં રહેજે અને તારી ઘરવાળા આરે વ્યવસ્થિત વાત કરી લેશ મકા કઈ વાંધો હશે તો બરોબર કે ભલે વાંધો નહીં ને સવારે કામે આવ્યો ને તો કે મારે જવું એવું ગોંડલ મારે અહીંયા કામ નથી કરવું મકા જા ભલે વાંધો નહીં મકા કઈ વાંધો નહીં ભલે નહીં તો બધા આવે બાના ઘાટ વ્યક્તિ ને હવે વ્યસન થઈ ગયો છે ચા નો ફાકી નું વ્યસન હોય ને
એ જે આ ખાય છે ને એનું જ ખોદે છે ને ખુદા આપીશ હું મૂકું હું હમણાં રેકોર્ડ બધાને મોકલી દઈશ. હા ભલે વાંધો. એ હા હેલો બોલજો. ફોન કપાયો નો ફોન બીજો કે મને સામુ પેલા મેં મગજ છટકેલ વાય આને કાઈ ને અડિયા ના મેં સામુ ઊંધોનું બોલી ને 35 જણા કે 30 જણા ચાડ ને ઊંધોનું બોલી જાય તો ગમે વઠાવે તો ઘેરો મને તો કોઈ ના આ એકલો જ વઠાવે તો ભલે અને ગમે ઘેરે માં આ એકલો જ હા તો હલકટ વાત બનિયારે નું તો એનો તું એનો મને સામે નું મને વાત પર તો છે હલકટ વાત નું બોલ કરો કમાઈ એ હલકટ તું યાર તું હલકટ અલ્લા તો હલકટ વેડા કરે તો હલકટ રૂપા દે મીને બીજો કઈ નું તો રાજકોટ રોડ નટનું ખબનું બોલ આ નું ક્રો કરી ગના 300 ને બધા કે રાજકોટ રોડ તો આજે નો છે કાલે નો છે તું કોમ ખરીદી ઘેડી આઈ ખરીદે લગન કરી જાય 200 રૂપિયા ઈ ને તો કે વેચાતી નાખી ને ગાડી મોટા પર લગન તો ખર્ચો દે દે વેચાણ મંગે તો અરે લગન કા પૈસા દે દે મુકા પૈસા દે દે મીના લગન જો ખર્ચો થાય મુકે દે દે તું હું નહીં તો કોર છે દઈ દે હાલ કોર છે લગન નો ખર્ચો દે ઓરે તો કોઈ ન જા લગન નો ખર્ચો લગન હાલ કરો છે પઈ તો હેલો હા બોલો રાબી હુસેન બોલે હા બોલો ને સાજીદપા બાજી નો ભાઈ હા બોલો બોલો કતે સજીદપા બોલો જે તો આંગે પૂરો કરન જાય પેન્ટિંગ પતાયો બીજો પૂરો હલો કે પતાઈ દીધો તો કોર્ટ ગની ચોતરે મકે લખી દે બીજો કઈ નહીં ખપનો એ નો તો પેન્ટિંગ પતાયો સાવ પાતે રાજી પૂરી ની બરોબર કે આંગો ઘર સંસાર છે કેટલી વાર સમજી ગયા થયો કતે છે ને શરૂઆત કતે છે પછી નારો સહી તો તારી છોકરો કેળો બોલી સઈગો આમ તો બાર સમજાયો તા આનો છોકરો કરો બોલવાય ને ઈ ઘરે છે ને કરો બોલવાય ને પૂછો જી આ છોકરીની વાત હાલો છોકરીને હાલો હાલો એવું કોઈ જાતી દલીલ અપીલ કે ચર્ચા કે કરන්නේ નહીં ખાલી પ્રશ્ન અતરો જાય હા કરો કે આજે બે માળું જે પૂરો કરન જાય હુસેન ખાલી આટે અતરા બો માળું ના ઈ કઈ મને નહીં સંબોનો બરે ભલે વચ્ચે રે વચ્ચે જ રોજા હું વચ્ચે નહીં કજીઓ કતેથી ચાલુ છે એની શરૂઆત પકડો તો ઈ વચ્ચેથી મને વચ્ચે તો 3 વાર મૂકી વ્યા વચ્ચે તો 3 વાર મૂકી વ્યા ને રેખા ને ઈ પછી ગાણ 14 ગણતરી કરે તો મને ઘરવાળો હે રેખે કોણ હે ત્યાં કેર રેખે એન કે ઈ તો બરોબર હતો બીજા ઘરે નઈ નો આઈ ઈ જીનો વેતો એ બીજો કઈ નું શરૂઆત ચાતી હજી સંભરજા બધા શરૂઆત કતેથી થયા એન કે પછી નારો ઈ આની આગળ ને છોરે આગળ આવ્યો પછી આની આગળ આવ્યો ને આના નામ ગળા આના રેકોર્ડ મને મેજી પીઆઈ જલવડી આગળ છે તો નહીં એ ચેવે उसने જે છોકરે આગળ વેવો उसने જે છોકરો ઈ જતો કે રિક્ષા ગની નાવની જે છોકરે કે ગોતા તો અને જે છોકરા કમે કતવડતા હતા હાજર વે તો પૂછો ને હાથ ભંગી લે કે બો જાપ તું મારો ને છોકરો નો મારે એ કે ખબર રહી ને તો કોઈ જોવાઈ નું આમ ઈ ચાતી થડ પકડો થડ જોવાઈ નડી એમ ખેલ ચોઈ વાત જ ન કરાવાય ઈ ચાતી છોકરીની વાત મૂકો બરોબર છોકરો હાથ કે આંગળી કાપ નો કરે સાદી બાજી એટલો બીએ તો બરોબર રહી એ ભલે સાજીદ ભાઈ ભલે બે તો કરો અસા બીયું તા એડવાય કેડો લાગે તો કસા બીયું તા છોકરો જગ્યા તો ને છોકરો આ કે નહીં છે છોકરો એ તે ભલે રહ્યો આયા તે ભલે રહ્યો આને ભાકે આમ જી ચાતી ની સમજાને ભાકે જોય કે લકડ સંધાડા તું કતે થી કરને સખી વ્યો એડા બાયલે જડા ઈ ચાતી આમ તો વાત આંગી સત્ય ઇને કે જો તો બીજા છોકરા મારે બોલે ને આવ્યો હા ઈ ચાતી મેન મુદ્દો પકડો ને કે આની પાસે નાને છોકરે પાસે એ આવ્યો કરો કરણવો ને કે 4 વરા થયા રાજગેર નું ત્રાપા બોલ નાની મુદ્દે જી વાત કરન જી આઈ પાંજે હા બોલો અને બસ મને કોઈ જો કામ નહીં એને કે મોકલી દો એટલે મને લખી દે તે કોર્ટે ના ઈ તો સંભરી ગયો 3 વર્ષ થયા શબ્દ સંભળાતી આ જો શબ્દ નકડો 3 વર્ષ થયા સંભળાતી કે 14 ગણતરી કરી આનો ભા અને એને કે ખબર કોની કે જેટલી આવી ને બાયડી વિન ત્યાં લગી સારો અને હણે છે કઈ અવરી થયા ને હણે એને કે ખબર કોની કે હણે કતરી 100 થતા જ્યાં લગી એની બાયડી થઈને રહી ને ત્યાં લગી સારો 4 કલાક રમાડી ઘેડ તને આની પાસે નું આવ્યો ઈ હુસેનભાઈ જા બિચારા પપ્પા છે ને તો હણે ભેગો નથી તો અનકે આને કોઈ જે વચ્ચે નું અચનું વે અનકે ગમે તેથી કોઈ રખજાનું કોઈ જી રખે નો વારો ચડે ને કોઈ ચોજાનું હજી છેલો એ નાય જીને ઘરે વે જી રખે વે ને કે ગઢો ને કે બોડી મેન કે કોર્ટે હાજર કરી દિયો
ઈ જે તો એટલો તો આજે થઈ નું શકાય કે દીકરી બીક વેતેડો કરાવાય બીક વે તો પેલા ઘરે જ નું કરાવાય અને કે બીક કજી ને કે કત્યાજી બીકાય ઉંદરાજી બીકાય મારું થી બે તો છોકરા ભેગા રોના સમંટાળે ભેગા નું આવ્યા તને કે બીક નું લાગી નિકા પણ તાણે એકલો બધી ભેગો રૂમ મે એકલો સતો 4 કલાક બધી ભેગો રૂમ મે સતો તને કે બીક નું લાગી અને કે જોયો ને એલો હું બોલો અરે આમ તો હણે બે ફામ બધે જણ કે છાતી મને ઉડાડી આય ને હણે ઉડાડી આય ને એન કે વસમાં પોનો બધા જતરા ઉડાડ વાતરી ઉડાડી ગયા પારકી છોકરી જી વાતું આ તો કોઈ જી ના અડાડની નલ્લા બધા લખે તો પણ અંકે જોઈએ તું તારી બાયડી જી વાત ઉડાડી આય ને હણન કાવન કે અસલી રંગ મેં કા દસાઈ ની લખાઈ સાથ મારી હા અને મને કહેતે રેખે જ નહીં ઉતરે જણે આગળ બેન બધા કઈ છે તો કે મને ભેગી સમની ના તે છોકરા બોય જે અણસા જાય સમની ના એને 24 વેરે થઈ ગયા પેદા સત્તે વિના જા પેદા થઈ ગયા મને બાપે ભેગા દીને જન્મે તો મકે તો એકલી મોકલાવન પછી કતરા દીએ છોકરો પેદા થયો 9 મહિના હતા મે ભાર અપાડ્યો 9 મહિના બધા સામે જ છોકરો ઇને પેદા તો નહીં થયો કે ભેગો ગની તો નું આવી હા અને બધા સવાલ આવ નહીં છે ને તે ઘર કમ કરાય મને ઘરેણા તારી ઘેડા એમ કે ભાભી સંતાડી ના અને બધે ચોખફટું નહીં થયે અને તો થેન ચોખફટ મે કેમ તો દાઈબો દુબો રેખો કે મને સાયરાય મને ભાઈ મને હુવાય મને ઈ મને આણે મને કોઈ નહીં ઈ વસ્તુ બાબુ ઉપર થઈ વે તો હા સચ્ચો બોલ જા સાવ સચ્ચો બોલ જા ઈ વસ્તુ જે અસા મા પુત્ર ઉપર થેતી બાબુ ઉપર થઈ વે તો વ્યવહારિક વાત કઈ ને હા વ્યવહારિક વાત માં બધા ભરો જા અને નકર ઈ તો ઉડવો એને ભેગા બીજા 5 જણા ઉડના કીકા વ્યવહારિક જ વાત કરીને બધા રેકોર્ડ હતી માફી માંગી ઈ રેકોર્ડ આય અને કકડો રેકોર્ડ વકીલ કે મોકલાતી વકીલ છે જાય જેટલા રેકોર્ડ એનો 3 મહિને જો કાયદો હોય તો 3 મહિને માં કી જનો ઉપાડવે કોઈ બજનાવે કોઈ આરે હલનાવે કોઈ જીવે કોદાય 3 મહિને માં ચેન્જ આવે તો જ 3 મહિને જા કાયદા રાખાવે ને કે ઈને ખાખી લુગડા નું પહેરાવે હા તો એને જીકાન મે કરે દુતરો વધા નોતરો જન કે ન ઉનખે લાવ્યો ઈચે મે કે જેલ મે પુરાય ઈને જેલ મે પુરાયો હો તો આ ઈ પ્રમાણે અલગ પૂરો કરી દે બાબી આ મગજ મે પૂરો એને ઈચે ખબર નાય કોની સમજાય ધક્કો દા ઘરે રો રાજી કોઈ ઘર હકાલો કોલાને એના વાંધા આટલા કરી અસાને 3 વેરે થઈ ગયા કે હજી લગને કોઈ સમજણ નહીં ચોઈદ આવે ને ઘેર ચોઈદ આન કે સમજાય નવડાવે ને મગજ વાળા મગજ કોઈ નહીં સમજે ન તો કતરા જણા મગજ તો મને છોકરા કે કોઈ નું સમજાયા પાણી માં ઓનું ખપે ને પૂરો હવે હાજર કરન જાય કરી દો જતરા ગોત ના 3 મહિને જાય મને ઓર્ડર 3 મહિને 1.5 મહિનો થઈ જાય કોઈ નહીં તેન ગોતી થી તો જેલ મે રોનો ખોરાકી જો કેસ થઈ કોઈ ચોખ્ખો ચાતી બીએ તો એટલે ચોખ્ખો ચાતી ને કોઈ કેસ કરાવી ની ચેડ નું ફર્સ્ટ લાઈન તેડાય પણ મને કે ફર્સ્ટ લાઈન નું તેડાય નો એટલે ઈ બીએ તો ને એટલે મને કે ફર્સ્ટ લાઈન નહીં તેડાય નો અતરે ચાતી ખોરાકી જો કેસ થઈ કોઈ ટટન જો કેસ થઈ કા ખોરાકી દઈ દે અને કા લખી દે બો કેસ થઈ કાઈ અને મની ભેગો તો આજે નું કાલે નું અસાઈ ભેગો તો નું જી ચોખ્ખ જ વાત કરીને રાખ્યો ને બધા રેકોર્ડ સંભળાઈ દી ને 3 જણા આગળ બેઠો આય અને કે ચેતા ફોન નું અપાડી ઈ કરસો ડેડા તો ઘણા અહીંયા રેકોર્ડ માં બધા વકીલ કે દઈ ને જેતરા મની પાસે આવવાના બધા રેકોર્ડ વકીલ આગળ લાવીએ અને જે આય ને અલુભેન કે ચાવન કન કે રખીને વઠી આય કારા કામા કરે તીન પૂછડા કરે તો ઈ રેકોર્ડે વકીલ આગળ રેલો વે છે જાય જેટલા રેકોર્ડ આવે ને એટલા મારામાં મોકલી દેજો અતરે એન કે ભલે હતા હવા મે ઉડે છે તો મને ઘણા આઈને વડીલ હટના તો વડીલ કહેતે ચોજા કે જને 4 કલાક હાવ સમની વી તને કે અતરા વેરા 24 વેરા કેતે આવા વડીલ બધાય હા પણ 24 વેરા જનાનારે 4 કલાક ખાવાનો ટાઈમ કાઢ્યો તને વડીલ તો મુકે અંગરા નું ભારિયા અને આને બધા આરે સોપેતા ગઈઢે ઘટપણે અને આખી સડી વાયા તને બધા આરે સોપેતા તને બધા કેતે આવે વડીલજી વાત નારાતી બરાબર હું વાતે મુદેજી એનું નામ કે મરચા ખીચડી ખાધી મને કાકી ફિતરે જા ઘઉંની નાઈ વાવા 12 મહિના ફિતરે ઘઉં ખાધા ઠંડા પાણી મે વેચા જનન કે પેટ મે પડો તને બધે કે ફોન કર્યો તને કોઈ નો આવ્યો તો આજ અતરા વેરા બધા કે તે આનંદ કે સાચું ને 1.5 ગણન ઈ 2000 સત્ય બલા દૂર હતી દીને રાચાથી સત્ય બલા દૂર થી નો જીવન જો 3000 ગણનો 4000 ગણનો 2000 ગણનો ને સત્ય બલા દૂર જા જીજાવણના ને ઘર મે સુખ નહીં છે સારા મા પુત્ર જા બરેતા ને ये मरी व्या सरग ना रोना जैसा या सरग ता काला नहीं जा सरग ना जते रहतो होते होटल में रोनो ते भले कोई घरे रोनो में ते भले ता ते जाती री बरनी ना जा कते जी नहीं रहती मुजी
અને સુરગાઈ અને આને મેથી નાનો નામ ગણી નાના હાથ ના એમ કે ચોરી અખો ને મની ભેણ વે તમે કે ટીચી ખેવે ના ઢાળ અકડે ફોને નો પાડ્યા કતરા સંસ્કારી આય મની ભેણ જા છોકરા ફોન નો પાડ્યા મની ભેણ જી છોકરી ફોન નો પાડે હલુ ભેણ વિના ફોન નો પાડે મને માસી ફોન અપાડે અતરો કાયદો અને કાયદા નહીં કાયદે વિના લગ્ન નું કરાવાય ઓછી છે ભાભી હા પોતાનો જો ને અલા મીએ આનો ફોટો મીએ આનો ઈ આઈને ઈ કેસેટ પિતરજી ના ઈ ભાજી આઈને કેસેટ જ એવી હોય પૂરો આને ભાજી કેસેટ નું મટે તો આમાં જાતી ને જીતે વેતાથી ગઢો અને આને છોકરાયા નામ ગણે તો આને છોકરાયા નામ તો અકડે અંગડિયા અને બાબુજા નામ ગણે ઉપર નાખ ને ઉપડા મી જાતી તો આને છોકરાયા ચિયાય છે ઉસને છોકરો ગોતે તો મારે તો ઈ રેકોર્ડે મે મોકલી દી ને બધે કાજર નહીં કરે ઈ તો વાત બરોબર જ આઈને તો કે આને હાથ ના એમ કે ટીચો બોક ઝાપટ થી મરીને એમ ને કીવડે મરીને એમ ને મકે છૂટ દયો તો આવન કે સીધો કરી દિયા મને વાત સચ્ચી મેં કે જો ભાઈ આ વાજરવાન ત્યારે ઈ છોકરે કે વાત કરી મુકે ખબર નથી આ કે ખબર હિન્દી મતે હપ્તા છે ને ભાભી અને આમાં કોઈ ધંધે લો ના બરોબર આઈ એની સમજ આવ્યો ને એ તો છે તો છે ને કાયદા નહીં અને એ છે તો કેવી રીતે ખબર છે કે હલકટાઈ બાબુજા આખો ઈંચી આવે કે બાબુજા રૂપારા ને બાબુજા વડાય આગળ પાછળ તો બધા આમ હણે આખી ભેણ થઈને ત્યાંથી ઘેલ ચોઈ દી જાય કાઈ કે રખે તો અને અન્ય અક્ષુ નહીં ના રહે આખો ઘેલ ચોઈ જાય એટલે ભૂનાર હોય આખો ભૂનારી જે પેટ ડોઈ નાના ને ખુલે આમ વાતું કરો મહિને બધાઈ અને બાબુજા છે તને આ કે કઈ નું થયો આખો બાબુજા છે તો વડા રૂપારા આગળ પાછળ તને આ કે કઈ નહીં થયું ને આમ બધા સચો ચાતરે મની માથે ચડી નતા બધા બાબા મેં કે નહીં ચીવાય કે મેં કે ચીવાય કોઈ આ તો કે ચા બાબુ જાય ભૂંડા બોલે તો નહીં વળે ભો ભો અને તે હણે મોબાઈલ ગનું નથી હણે વિડિયા તારા ચેત્ર હણે ઈ છે તો અન્ય છોકરે ચોક તો માં જોઈ છે તો મારને તો માં જોઈ ચોકે બોયલું આય એ વાંધો ને આ ભેગો ચીનો ના લામ કે વાત કરને બીજો પૂરો તી ભેગો જાય આની ભેગો જાય ઈવડો ઈ આય ને આની ભેગો જાય અંટાણ માં કતરી ખબર પેતી એ અતે જ અભવાય ઈવડો આય ને ચોઈ દો અતે જ અભવાય બધે કે આય ને ચોદું રમાણ બધે આગળ મને તો અન્ય બાજુનું નાઈ દો જણા કે બીજા કે બા જાય તો અને દો જણા જા બીજા જા નામ ગને તો ઈ મજાન ધંધા કરી લે પૂરો તો ના બીજે સલવાર આઈ એવો આય દીધો અંટાણ અન્ય સલવાણ જામ તો આખે હજી ચોખ્ખો ચાતે અન્ય બધા ઘર ઉલરી જાય ને ઈ મુઠિયા મારીને બધા પૂરો કરીને ને રાખે સુખ નહીં કરંડીનો અને બધા જે બાઈ ઉપર નજર રાખે અને તો અન્ય બધા કાયદો અન્ય પ્રાઇવેટ જગ્યાની સારી રખાય મને છોકરે મી વાંધો વે તો ના બરોબર મને રેવડો વે મને બોય છોરા અને મે ઈ તકલીફ વે તો વહુ કે પકડા ને માઈતર કે પકડે વહુ પકડે પા બીજે ડાજે કોડિયા કલા બટકા ભરજા નો બધા થઈ ગયો તમે આવું કરો કરા ચડાઈ ગયો માસે હમણાં કરા 4-5 કલાક પાછો બાયનું બંધ અસલ મજાક નહીં ધ્યાન કે આઈ તેવડન કે ઓ હું બોલું અરે ये जा कोर्ट में बोलन जा खरा नु बोल जा जा कोर्ट में बोलन जा मनी माथे ओछो नहीं थयो अने बोल नहीं अने खुले आम ज बोल जी आम अने गमे ते जोणे छे ने के ईंचो ने चढ़ाई दो मसे नला आव तो तैयारी जी आना रे मैं निका पाडी ना वनी बायडी जा में खबर आई पण भाई बीजी बे बायडी उसमेत्यो अने के तो चलो के तू के हकथी समेत्यो ना रे मुका तो हलो भाभी आ इन जो करो लखन करन जो करो करन लखन करन के लखी दे मके बीजो कई नु नंते एकलो છે તે ભલન ગમે છે તે ભલન કોઈ સચ્ચાઈ સંબંધ થાય તારે તો ઇલાજ જા અને મજા છોકરા ને આવ જા મંજારે લડ જા મને છોકરા કે કોઈ આય ને ઊંચી આખે ચડી જા કોઈ નું કરે અને આવ જી આસા બોય મારું જો કરજે ને તે પ્રાઇવેટ ઉડવું જ લખાઈ હોય તમારે બે માણાનો કરજો છે ને આવી રીતે છે અમારે હા વાંધો ન લે અને મને વકીલે ઓરત જાય હા તો વાંધો નહીં આ તારે જી છે બરોબર આઈ હા તો મોકલી દીધા ગમે કરીને અને આ રાજકોટ માં જ કતે નહીં સંતાણો નકામ કોઈ પોલીસ ખાતો ગોતજો કરનો ને કોઈ નકામ કે જેલટ ની કોઈ સહન ન કરી શકો ભાજો અને પેલે બધા કરી દીધા વિટલો વારી દીધા બધા હા વાંધો ન લે એમ કે બોત રેડી ને હાજર કરી દીધી હા હાજર કરજો બોત રેડી માલો આ જો નંબર આ સેવ કરી ગયા ને કે ફોન કરન દીએ હા હા કરી નો બે ધડક થી કરી નો તારે એટલે અમારી અહીં કે કાલ સવારે એવું હુસૈન ફોન નું ગઈ હા હા કરી નો નંબર સેવ મુંજો સેવ નંબર જાય તાર સેવ કરી નો કારી રાતે ફોન કરીને જો આઈ તારે આકે હક અને મને રેકોર્ડ થયો તો 24 કલાક મને રેકોર્ડ ચાલુ આઈ ના તે વાંધો નહીં હાલો ભલે હા ઈ પા વાતું કરે ને હમણાં મોકલી દેજે ને મે છોરા છે ને તો મોકલી દે ઉન કે વકીલ કે અને જેટલી વાતું કરો ને જેટલી વાત થાય જીજી થાય ને અમને મોકલી દેજો અહીંયા અત્યારે 3 મહિને જાકી ગાડા રાખ્યા પાક થોડી ખબર કે કદાચ 3 મહિને જા ગાડા ઉના બીજી વાત સાંભળો હા બોલો તમારે રેકોર્ડિંગ જે વાત કરી ને અંતાણે હા હા
એ તમ તારે રાજી ખુશીથી મોકલી દો. એ હા હું કે હુસેન કોઈ ખાલી આપણે સમજાણ માટે ફોન કરી રહ્યા ને જાણન માટે. હા હા પણ આમાં કે કઈ થયું જ નહીં, પૂછવાય તારે કે કઈ નહીં થયું મેં. સંભળાતો જ બધું. હા હા અને એ રેકોર્ડિંગ મોકલો તો ભલે હું મોકલો તો અન્ય કઈ પ્રશ્ન નહીં બનનો. બરોબર. એ જે આનો કઈ પ્રશ્ન એ પાંજે ઉઠાય હવે એ મેં આકે જો આ માટે નિર્દોષ સાબિત કરી દે, મેં આકે નિર્દોષ સાબિત કરી દે. નિર્દોષ સાબિત કરી દે પણ મને જે ચોન જવો મને દેરે કોઈ બાયું તો ને રામ ચાઈડું કે 4-4 કલાક સમનો વણા બધા કે 4-4 કલાક સમનો વીકો કોઈ છે ને આને કરજી એ વસ્તુ વસાની નહીં સંભળની આ શકે શરમ છે નો જ તન કે રેખા એ અંટાણન કે ભેગો ગની એવા તન કે તગની છે ને ભેગો આવી ચાતી એ લોકો કે મેં જીવો તો ભાઈ કેસ થઈ ગયો હોય તો આ લોકો ને વેલી તકે હાજર કરી દીધા નકર ના આકે તકલીફ કોની આ ઈ જ વાત અત્યારે કહી દે એટલે જાવની ભાભી યાર વાત કરી ના તો મને તું વાત કરાવ બાજુ લૂટોયા કે આવરો ના દાવ તમ તારે ચોરો બાઈ માપે રહો. હા પણ આ તો અક્ષર ગમે કે ખુલે આમ તેને જી કજ્જો ઈ જ જોવે કજ્જો બીજો કઈ નો છે કજ્જો ઈ જાય તો ઈ જ 4-4 કલાક આમ તો આકે હણા આકે સર મૂકીને ચાતી તેને સર મૂકી ચોક 4-4 કલાક સતત તને જે ભાઈ આગળ કોનું વ્યોક મને બાઈડી 4-4 કલાક મકે દી હતી એ વાળાનો હાલન માણે પાંચની વાત હતા પૂરી કરજે. બરાબર. પછી આગળ ના જાણે પૂરો કરનો. એ હા અનકે તે વેલી તકે હાજર કરી દે અનકે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. એ હા ના કઈ નો રીસ ચડા જાવ ભાઈ મને ચોનું જરૂરી આય મકે શરમ લ જાય મને બાપે કેડવો તો મને આય ને ચોખટ કરની જરૂરી આય કાત કદે વાત પહોંચી વઈ આય ના ના કે વાંધો નહીં ભલે મુકા ભાઈ. એ હા હાલો 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 હા એ મજા હે હો એ મેં કીધું હે ને એ હા આ મગજ મારી બહુ કરે છે ને મારે કોર્ટે લખાવું છે ને તો મને જરાક હાલુબેન ને ફોન દે ને બેટા. હા હું કહું કે હું લખાવી લઉં તો હાલશે ને એની મમ્મી કોઈની જરૂર નથી હું આનાથી કંટાળી છું મારે લખાવી લેશે હલુબેન ને છે ને જરાક જાણ કરી દઉં. એ હા હવે મારે શું કરું. એ હા હેલો એ હાલું બેન. હા હું તો રાજી ખુશી જો ફોન કર્યો તું ના રગડી વાત સમજણી કાલ ઉસને પાસે 6:30 વાગે જો વ્યો થી 8:30 વાગે આવ્યો. હા અત્યારે ના સાયલે આગળ બની આવ્યો ઉસને આગળ ને બધે આગળ બજાયતા નથી હું તો રાજી ખુશી ફોન કર્યો આમ લખાઈ જ નથી હલું ભાઈ ના આય ને ઘરમાં બેઠા જ રખે તો નાઈ ને ઇંચે તો તું નાઈ સારી ને તો તું કન્યા જેડી ઉડો કરો શબ્દ ક્યાં ઘટે તો ને બિરામ યાદ એમને મગજે નહીં ઠેકાણે આ અત્રી ઉનમાં પૈવાયા ને ડિપ્રેશન કે તું વાત જવા દે ગન એમ ભાઈ વાત સાંભળ ઈ તો ઈ છે જાણા મને કે ચાઈડી નો મને છોકરા ખોટી રીતે ના નુગની જે ત્યાં મને ઘરે થઈ એટલો કાલ નું થયો એ તો ના છોકરા કેમ કે ચાઈડી કે મને છોકરા વાસે ભાતું કલાપી હોય આ જેડા ગરીબીઓ ને આસી ગરીબી દીયો અને આસી આ મને વાસે પૈમ ના આસાની મને છોકરા જી તો આમ એકલો કામ થોડો પૂરો કરી શકનો તો ભાઈ આસી બધા ધંધો કરનો મને છોકરા શીખે કે કમ કરન દે ને ઈ તમે થયો હોય કે તું બિચારી થયો કે બધો છે તે સાજીદ પાકે પૂછું ને તો કે કરો છે ને સાજીદ પાન બધા વઠાવાના રેસમાં ભી કરો છે અને તું ચો ને તો કે આય ને રેસમાં ભી હું ના પાડે કે મને કે માર્કેટ માં નુગન જા અને જે છોકરા જુવાન છે ને ત્રે તું ચો ને તો કે રેકોર્ડ મોકલાય બધે કે ઇંચ છે તો કે મને નાજની જ નહીં ને રખની જ નહીં અને કાલ છોકરે બોય હતા જ કામ કરે છોકરે ચેવ ને કાલ 6:30 વાગે જો વ્યો ઉસને જે આગળ થી 8:30 આવ્યો ને કારખાના કે બધે ગોથાણા કતરી કન કે ગોઈ તારા ખાવાનું મેજરા ઘણા કરો કરા તું ચોણા મને તો થકાઈ દે ને ભાઈ ના નીરા થતા કરનો ના એ કરનો અને હવે મને પૈસા બધા વાપરે લાકડી વાત આમ કોઈ આગળથી રૂપિયા ઓછી જોઈ ઘેડો ભરી તો સામેથી દીની તો આમ ગન્ની તો ચો મકે ઈ તો બરોબર દે તું ના ગન નહીં પાકે ઈ માંગે 5-5